જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની પવિત્ર પુલહાશ્રમ મુક્તિનાથ સ્થાનમાં શ્રીમદ સત્સંગી ભૂષણ ગ્રંથના માધ્યમ દ્વારા ભગવાન સ્વામિનારાયણના પાવન કાર્ય અને મંગલ કાર્ય ચરિત્રો સાંભળી રહ્યા છીએ. આજના સત્રનો પ્રારંભ ભારત વર્ષના મહાન સંત કવિ સંત સમાગમનો મહિમા વર્ણવતા કહે છે કે સુત દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય. ભગવાનની કથા અને સંત સમાગમ અતિશય દુર્લભ છે. બહુ મોટા ભાગ્યશાળી વ્યક્તિને આવો સંત સમાગમ, આવી કથા અને આવા સ્થાન એમાં બેસીને આવી કથાનો યોગ પ્રાપ્ત થાય એ મોટા ભાગ્ય છે. તો આજે આપણે પૂજ્ય પ્રભુચરણ સ્વામીને વિનંતી કરીએ સત્સંગી ભૂષણ ગ્રંથના માધ્યમ દ્વારા ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોનું રસપાન કરાવે. પૂજ્ય પ્રભુચરણ સ્વામી. નારાયણ સ્વામી 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 નારાયણ યત સંકલ્પાત પતિતપનુ વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ.
શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. છેલ્લા 6 દિવસથી આ શ્રીમદ સત્સંગી ભૂષણ ગ્રંથ દ્વારા શ્રીજી મહારાજના જુદા જુદા ચરિત્રો જેનું આપણે પાન અને ગાન કરી રહેલા છીએ. આવતીકાલે પૂર્ણાહુતિનો પરમ પવિત્ર દિવસ. જિંદગી ક્યારે પસાર થઈ જાય એનો આપણને ખ્યાલ પણ નથી આવતો. એટલા માટે એક કવિએ બહુ સુંદર વાત કરી કે જિંદગી આ નાની એની નાની શી કહાની. મહાજ્ઞાની કહે ધ્યાની કહે ફાની તો થવાની. વર્ષ 100ની જિંદગાની અડધી ઊંઘમાં જવાની. અડધી જે રહી એની કથની કહેવાની. બાળપણાની નાદાની ખેલકૂદમાં જવાની. જોતા જોતા મસ્તાની જુવાની આવવાની. આવીને ન બેસવાની, નાચવાની, કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની. જવાની તું જવાની અને જતા જતા કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. જુવાની તું જવાની અને જતા જતા લાત મારવાની અને બુઢાપાની નિશાની દેખવાની. આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની. અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. માટે કરી લો કમાણી, આજે મુક્તિનાથમાં મુક્તિ પામવાની. ખરેખર મુક્તિનાથની અંદર આપણે મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ પારાયણનો પ્રારંભ કર્યો હતો. એટલે તો અહેસાસ આપણને દરેકને પ્રાપ્ત થયેલો છે કે કંઈક મજા આવી, કંઈક થોડોક આનંદ આવ્યો. નિત નિત નવલા દિવસો આપણને માણવા મળ્યા અને જિંદગીની અંદર એક બહુ જ મોટું ભાથું ભરી અને આવતીકાલે વિદાય લેશું. પણ આપણને એક માણવા મળ્યું, જિંદગીનો એક નવો આસ્વાદ. ભગવાનના ચરિત્રો એના માધ્યમ દ્વારા આપણે આપણા જીવનને સંવાર્યું, સરખું કર્યું અને જીવન જીવવાની ઘણી બધી પ્રેરણાઓ આપણે પ્રાપ્ત કરી. તો શ્રીજી મહારાજ હવે સત્સંગની અંદર વિચરણ કરતા કરતા ઘણા બધા ઐશ્વર્ય અને પ્રતાપ બતાવે છે. એવા એવા યુવાનોને મહારાજે સાધુ બનાવ્યા કે જે આપણી કોઈ બુદ્ધિની અંદર બેસે નહીં. રાજસ્થાનની અંદર શિરોહી તાલુકો, ખાણ ગામ અને એના શંભુદાન થકી લાડુદાનનો જન્મ થયો. સંવત 1828ની સાલ મહાસુદ પાંચમનો પરમ પવિત્ર દિવસ. લાડુદાન જેવા જન્મે છે એ જ વખતે એના આજુબાજુના જે ભાવો જોઈ અને માતા પિતાને ચોક્કસ એવો અનુભવ થયો કે આ પુત્ર કંઈક જુદા પ્રકારનો રહેલો છે. સમય જતા ખૂબ સારી રીતે વિદ્યાભ્યાસ કર્યો અને ભાવનગર નરેશને ત્યાં પોતાની વિદ્યા પેશ કરવા માટે આવ્યા. ઘણા બધા રાજ રજવાડાઓને રીઝવતા આવ્યા હતા અને ભાવનગર દરબારને પણ ખૂબ પ્રશંસાથી રાજી કર્યા. અને ભાવનગર નરેશના દરબારની અંદર એક સોની હતા. એને જોયું કે લાડુદાન બહુ જ જબરજસ્ત રહેલા છે, પણ એના કપાળની અંદર તિલક ચાંદલો હતો અને તિલક ચાંદલો ભગવાન સ્વામિનારાયણના હતા. એટલે લાડુદાન
એની આજુબાજુ જે બધા હતા, ખુદ દરબાર, એ બધાને સ્વામિનારાયણ ભગવાનને વિશે થોડી શંકા હતી. એટલે લાડુદાન ભગવાન સ્વામિનારાયણનું પારખું કરવા માટે, પરીક્ષા કરવા માટે આવે છે ગઢડા. એને કહેવામાં પણ આવ્યો કે મીઠાની પૂતળી સાગરનો તાગ કોઈ દિવસ લાવી ન શકે. મીઠાની પૂતળી સાગરનો તાગ કોઈ દિવસ ન લાવી શકે. સાગરમાં મૂકો એટલે ઓગળી જ જાય. એમાં તો ભગવાન છે, તમે એની પરીક્ષા કરવા જાઓ છો જે યોગ્ય નથી, અને ત્યાં આગળ તમે જ રોકાઈને આવશો. લાડુદાન ગયા અને એ વખતે રસ્તાની અંદર સંકલ્પ કરતા ગયા કે જો ખરેખર ભગવાન સ્વામિનારાયણ હોય તો પહેલું મને નામ દઈને બોલાવે. હવે તો કોઈ દિવસ મળેલા ન હતા, અને મને ગુલાબનો હાર પહેરાવે. ત્રીજું, ભાગવતનું પુસ્તક એ કાળા કામડાની અંદર બાંધેલું હોય. અને ચોથું, પોતાના ચરણારવિંદની અંદર 16 ચિહ્ન મને બતાવે, તો હું માનું કે ભગવાન સાચા. અને ગયા લાડુદાન ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા લેવા માટે. એ વખતે શ્રીજી મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન હતા. આજુબાજુ બધા ભક્તો બેઠેલા હતા, વાતાવરણ મધુરું હતું. લાડુદાન કવિ જેવા આવ્યા, શ્રીજી મહારાજે પેલું કે આવો આવો લાડુદાન, અહીંયા આગળ તમે ભૂલા પડ્યા. આ દાદાના દરબારને પાવન કર્યો. સમજી ગયા, એક સંકલ્પ તો પૂરો થઈ ગયો. હવે એ વખતે સમય એવો હતો કે જેમાં ગુલાબના પુષ્પની વ્યવસ્થા થઈ ન શકે, પરંતુ એક ભક્ત ભગવાન સ્વામિનારાયણને માટે ગુલાબનો હાર લઈને લાવેલા હતા. ભગવાને લાડુદાન બારોટને ગુલાબનો હાર પહેરાવ્યો. બીજો સંકલ્પ પણ પૂર્ણ થયો. અને જોયું તો કોઈક ભક્તે લાલને બદલે કાળા કામડાની અંદર ભાગવતનું પુસ્તક મૂકેલું હતું. ત્રીજો સંકલ્પ પણ પૂરો થયો, અને ભગવાન સ્વામિનારાયણ જે સિંહાસન ઉપર આરૂઢ થયેલા હતા, એ સિંહાસન ઉપરથી એમણે પોતાના ચરણ લાંબા કર્યા, ચરણ પ્રસાર્યા. એટલે લાડુદાન બારોટો બહુ સારા સામુદ્રિક ચિહ્નના જાણકાર હતા. એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની અંદર એણે 16 ચિહ્ન જોયા. 4 સંકલ્પ એના પૂર્ણ થયા, અને એકદમ પોતે બોલી ઉઠ્યા કે આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. આજની ઘડી રે ધન્ય, આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ, મળ્યા મુને આનંદ ઘડી. જ્ઞાન કૂંચી ગુરુ ગમશે, જ્ઞાતળાઓ ઘડી. જ્ઞાન કૂંચી ગુરુ ગમશે, જ્ઞાતળાઓ ઘડી. હે લાડુ સહજાનંદ, લાડુ સહજાનંદ નિહાળતા, એઠરી આખડી મુને આનંદ ઘડી. મેં નિરખ્યા સહજાનંદ, મળ્યા મુને આજ ધન્ય ઘડી. આ પ્રમાણે શ્રીજી મહારાજ એકદમ દાદાના દરબારની અંદર વિરાજમાન હતા. અને લાડુદાન બારોટ જે શ્રીજીની પરીક્ષા કરવા માટે પોતે આવ્યા હતા, એ આજે મીઠાની પૂતળી
સાગરની અંદર સમાઈ ગઈ અને ભગવાન સ્વામિનારાયણને કહે છે કે મને તમે દીક્ષા આપો. એ વખતે ભગવાન સ્વામિનારાયણ લાડુદાનને કહે છે કે દાદા ખાચરના 2 બહેનો છે, લાડુબા અને જીવુબા. એની એવી ઈચ્છા રહે છે કે અમારે સંસારની અંદર પડવું નથી, માટે તમે તો મહાન કવિ છો, એને સમજાવો. વચ્ચે પડદો નાખી અને લાડુદાન બારોટે લાડુબા અને જીવબાને સમજાવ્યા કે ગૃહસ્થ આશ્રમ પણ ખોટો નથી, ત્યાગાશ્રમ શ્રેષ્ઠ ભલે હોય પણ ગૃહસ્થ આશ્રમ પણ ખોટો નથી. અને જ્યારે સમજાવે છે ત્યારે બંને બહેનો લાડુદાનની સાથે અદ્ભુત ચર્ચા કરે છે. ચર્ચાને અંતે લાડુદાન બારોટને એવું થાય છે કે ખરેખર આ દેહનો ઉપયોગ ભગવાન ભજવા સિવાય કરવા જેવો નથી. જો ગૃહસ્થાશ્રમ ન માંડ્યો હોય તો સાધુ ચોક્કસ થવું જોઈએ. અને આ બંને શ્રી લક્ષ્મી એને લઈ અને લાડુદાનને રંગ ચડ્યો વૈરાગ્યનો. ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી અને નામ પાડ્યું શ્રીરંગદાસ. પણ એના જે સગાવાલા હતા એને સમજાવવા માટે આવે છે કે લાડુદાન આવી જાઓ પાછા, આપણને આ શોભે નહીં. અને શ્રીજી મહારાજ પણ પરીક્ષા બ્રહ્માનંદ સ્વામીની આ શ્રીરંગદાસની કરે છે કે જાઓ સગાવાલાને રાજી કરો. ત્યારે બહુ સરસ ભજન ગાય છે કે વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. મેં તો તમારી સાથે સગપણ કર્યું છે અને આ જગતના સગપણ તો બધા ખોટા રહેલા છે. હે વાલા લાગો છો, હે વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. मैं तो सर्वे मिल्यो है, मैं तो सर्वे मिल्यो रे संसार रे, सगपण तम साथे, सगपण तम साथे. वाला लागो છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. મારા મનમાં વસ્યા છો આ વિશામ રે, તમ સારું તજ્યા ધન ધામ રે. મારા મનમાં વસ્યા છો વિષમ રે, તમ સારું તજા દલ ધામ રે. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, તમને જોઈ મોહી છો ઘન શ્યામ રે. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, તમને જોઈ મોહી છો ઘન શ્યામ રે. હું તો હે દેવે જાણી તમ હાથ રે, છો બ્રહ્માનંદ નાથ રે. હું તો હે દેવે જાણી તમ હાથ રે, છો બ્રહ્માનંદ નાથ રે, છો બ્રહ્માનંદ નાથ રે. છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. આ પ્રમાણે શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ઘરે મોકલવાની જ્યારે વાત કરી રહેલા હતા એ વખતે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ આ દુનિયાના જેટલા કંઈ સગપણો રહેલા છે એ તમામ સગપણો ખોટા રે, સગપણ હરિવરનું સાચું. ખરેખર ભગવાનનું સગપણ છે એ સાચું છે.
એનો મતલબ એવો નથી કે આલુકના સગાવાલાની સાથે આપણે એવો વર્તાવ કરીએ, પરંતુ સાચું સગપણ ભગવાનનું રહેલું છે અને એ જ આપણી સાથે હંમેશને માટે રહેશે. બ્રહ્માનંદ સ્વામી હવે સાધુ મંડળીની અંદર શોભવા લાગ્યા. એ અરસાની અંદર ગઢડાનું મંદિર ચણાતું હતું અને શ્રીજી મહારાજને બહુ ઉમંગ હતો, કારણ કે ગઢડાનું છેલ્લું મંદિર. મહારાજે અમદાવાદ, વડતાલ, ધોલેરા, ભુજ, જુનાગઢ આ 5 મંદિર બાંધી દીધા હતા અને જ્યાં પોતે 25.5 વર્ષ રહ્યા હતા એ ગઢડાનું છેલ્લું મંદિર મહારાજને ટેકરા ઉપર બાંધવું હતું, જ્યાં આગળ આપણું અક્ષર પુરુષોત્તમ મંદિર રહેલું છે તે. એ જગ્યાએ મહારાજનો સંકલ્પ બાંધવાનું હતું, પણ સમહાવ જીવા ખાચરે એ વખતે જગ્યા ન આપી અને જગ્યા આપણને ન મળી મહારાજને. મહારાજ ઉદાસ થઈને સારંગપુર ગયા અને ત્યાં આખું દાદા ખાચરનું ફેમિલી આવ્યું અને મહારાજને કહ્યું કે મહારાજ, ભલે જીવા ખાચર જમીન ન આપે પણ અમે તમને આખો દરબાર આપી દઈએ છીએ, અમારા દરબારની અંદર તમે મંદિર કરો. અને શ્રીજી મહારાજે દાદાના દરબારની અંદર મંદિર કર્યું. છેલ્લું મંદિર જ્યારે ચણાતું હતું એ વખતે બધા સંતો અને હરિભક્તો જાતે ઘેલા નદીની અંદર જતા અને પથ્થરો લાવતા હતા. મહારાજે કહેલું કે આ ગઢડાના મંદિરની અંદર કોઈ પાયામાં એક પથ્થર નાખશે તો હું એને અક્ષરધામમાં લઈ જઈશ. એ વખતે એક મુસલમાન અલિયાસ જમાદાર એને સાંભળ્યું કે સ્વામિનારાયણ આવો કોલ આપ્યો છે કે કોઈ એક પથ્થર પાયામાં નાખશે તો હું એને તેડવા આવીશ. એટલે એ તો ઘેલાના કાંઠેથી એક પથ્થર લાવ્યો. શ્રીજી મહારાજ બેઠેલા હતા દાદાના દરબારમાં. મહારાજને પથ્થર બતાવ્યો કે સ્વામિનારાયણ, તમે કીધેલું હતું ને કે જે પાયાની અંદર એક પથ્થર નાખે એને હું અક્ષરધામમાં તેડી જઈશ. જો આ મારી માથે પથ્થર છે, હું પાયામાં પથ્થર નાખું છું, અંતકાળ મારો આવે ત્યારે તેડવા આવજો. અને ખરેખર શ્રીજી મહારાજ આ અલિયાસ જમાદારને તેડવા માટે ગયા અને પથ્થર પણ બતાવ્યો. જે પથ્થર એને પાયામાં નાખ્યો હતો એક પથ્થર બતાવી અને ભગવાન સ્વામિનારાયણ એને તેડવા જાય છે. તો ભગવાન પોતાનું બિરુદ એ કોઈ દિવસ છોડતા હોતા નથી. હવે પથ્થરનું જ્યારે કામ ચાલતું હતું તો એક વખત પથ્થરની ઉપર સંતો બેઠેલા હતા અને આ બાજુ શ્રીજી મહારાજ બેઠેલા હતા. એટલે સંતોએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ આ બાજુ, અમારી બાજુ તમે પધારો. મહારાજ કે ના, તમે આ બાજુ આવો. હવે એકબીજા રકઝક કરવા માંડ્યા. મહારાજને કહ્યું કે મહારાજ તમે આવો ને આ બાજુ, આમ બધા સંતો બેઠેલા છે અહીંયા આગળ. તો સંતોની વચ્ચે બ્રહ્માનંદ સ્વામી બેઠેલા હતા કે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તમે અક્ષરધામમાં ત્યાં સુધી આવ્યા, હવે આટલું આવો એમ શું વાંધો છે? તમે ઉપરથી છે કે આવ્યા તો આટલું આવો, મારી સાથે બેસો. અને એ વખતે મહારાજ કે ના, તમે બધા આવો. અને મહારાજ નથી આવતા ત્યારે સંતો સરસ ભજન ગાય છે કે ઓરા આવો મારા લેરખડા લેરી, તમે ઓરા આવો. ઓરા આવો મારા લેરખડાલ હરી, ઓરા આવો મારા લેરખડાલ હરી. કીધો તમ સારું મેં જગવેરી, કીધો તમ સારું મેં જગવેરી. ઓરા આવો મારા લેરખડાલ હરી, ઓરા આવો મારા લેરખડાલ હરી. બાજુ નૌતમ જામા જર કસિયા, બાજુ નૌતમ જામા જર કસિયા. બાજુ નૌતમ જામા જર કસિયા. બાજુ નૌતમ જામા જર કસિયા. શોભે પાઘલડી સિર સોનેરી, શોભે પાઘલડી શિર સોનેરી. ઓરા આવો મારા લેરખડાલ હરી, ઓરા આવો મારા લેરખડાલ હરી. નંગ જડિયેલ બાજુ બે રખડા, રંગ જડિયેલ બાજુ બે
पहुंची है मकड़ा बहरी, कर पहुंची है मकड़ा बहरी, हे ओरा आओ मारा ले रखड़ा लहरी। ओरा वो मारा ले रखड़ा लहरी। ब्रह्मानंद ना छेला छोगाड़ा, ब्रह्मानंद ना छेला छोगाड़ा, चालो चाल मलकता गज केरी, चालो चाल मलपता गठगेरी, हे ओरा आओ मारा ले रखड़ा लहरी। ओरा वो मारा ले रखड़ा लहरी, ओरा आओ मारा ले रखड़ा लहरी, ओरा आओ मारा ले रखड़ा लहरी। આ પ્રમાણે શ્રીજી મહારાજ સંતોની એકદમ પ્રાર્થનાથી, સંતોના આગ્રહથી મહારાજ સંતો બાજુ પધાર્યા અને પોતાનો જે આગ્રહ છે એ મહારાજે છોડી દીધો. એવા શ્રીજી મહારાજ સંત વત્સલ હતા, ભક્ત વત્સલ હતા. એ અરસાની અંદર એક એવો સમય હતો કે મહારાજને જરા ગુપ્તવાસ કરવો હતો. એટલે કે મહારાજને કોઈ જોવે નહીં, કોઈ મળે નહીં, એવી એક ઈચ્છા હતી. હવે હજારો ને લાખો ભક્તો ગઢડાની અંદર દર્શન કરવા માટે પધારતા હતા અને એ સમય પણ એવો દુષ્કાળ જેવો હતો. એટલે દાદા ખાચરના દરબારની અંદર બધા આવે એટલે સ્વાભાવિક રીતે દાદાની સેવા કરવી પડે અને એની પાસે કંઈ એટલી વ્યવસ્થા પણ હતી નહીં. એટલે મહારાજે કહ્યું કે આપણે ગુપ્તવાસ કરવો છે. એટલે રહેવાનું દાદાના દરબારમાં જ, પણ ઓરડાના નામ આપી દીધેલા. 3 બાજુ ઓરડા છે એના નામ આપી દીધેલા: કચ્છ બાજુ, કાઠિયાવાડ બાજુ અને ગુજરાત બાજુ. 3 ઓરડાના નામ આપ્યા કે આ કચ્છ, આ કાઠિયાવાડ અને આ ગુજરાત. કોઈ ભક્ત આવીને પૂછે કે શ્રીજી મહારાજ ક્યાં છે, તો કે કચ્છમાં છે. એટલે આ બાજુના ઓરડામાં હોય એટલે કે મહારાજ છે કચ્છમાં, એટલે ઓલો ભક્ત છેક જાય કચ્છમાં, ત્યાં આગળ. કોઈક વળી પૂછે કે મહારાજ ક્યાં છે, તો કે ગુજરાતમાં છે. હોય ત્યાં જ, પણ એ ગુજરાતવાળા ઓરડાની અંદર હોય એટલે જાય પાછો ચરોતરની અંદર. કોઈ આવીને પૂછે ક્યાં મહારાજ, કે મહારાજ તો અત્યારે કાઠિયાવાડની અંદર છે, તો એ પાછો કાઠિયાવાડ બાજુ જાય પોતે. તો આવી એક લીલા મહારાજે કરી અને સંતોને પણ મહારાજ દર્શન નહોતા આપતા. મહારાજે સંતોને પણ કહ્યું કે તમારે પણ દર્શન કરવા માટે આવવું નહીં. બધા સંતો અકળાઈ ગયા કે આપણને ભગવાનના દર્શન ન થાય, સંસારનો ત્યાગ કરી દીધો. એ અરસાની અંદર બ્રહ્માનંદ સ્વામી ગઢડાની જે સીમ રહેલી છે, સીમ સુધી આવ્યા અને મહારાજની આજ્ઞા હતી કે જ્યાં સુધી હું તમને કહું નહીં ત્યાં સુધી દર્શન નહીં આવવાનું. ગઢડાની સીમ સુધી બ્રહ્માનંદ સ્વામી આવી ગયા અને ત્યાં એક ખેડૂત જે કોષ ચલાવતો હતો અને એ ખેડૂતને કહ્યું કે તું ભગવાન સ્વામિનારાયણની પાસે જા અને એને કહે કે એક બ્રહ્માનંદ સ્વામી કરીને આવ્યા છે અને એને તમારા દર્શનની ઈચ્છા છે, તો દર્શન કરવા માટે પધારે. પેલા ખેડૂતે કહ્યું કે ભાઈ તમે નવરા છો, હું થોડો નવરો છું, હું તો આ કોષ ચલાવું છું, હું કાંઈ નવરો બવરો છું નહીં. એક ભરવાડનો છોકરો, એ ભરવાડના છોકરા દ્વારા એ પૂછાવ્યું મહારાજને કે દર્શન કરવા માટે આવું. ત્યારે ભરવાડના છોકરાને શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્માનંદે તમને કહ્યું ને કે દર્શન કરવા આવો, એને ધક્કો મારીને કાઢજો, દર્શન કરવા ન આવે. ભરવાડનો છોકરી કે થોડું ધક્કો મરાય સંતોને. ઓલા ખેડૂતને વિનંતી કરી કે તું જા ભગવાન સ્વામિનારાયણની પાસે, હું તને એક કાવ્ય લખી દઉં છું. પેલો કોશિયો કે ભાઈ તમે નવરા છો અને મારે આ કોષ ચલાવવાનો હોય, પાવાનું હોય, એ ક્યારે હું પાઈ શકું?
બ્રહ્માનંદ સ્વામી કહે કે હું તારો કોષ ચલાવીશ, તું જ્યાં સુધી જઈશ ગઢડામાં પાછો આવીશ ત્યાં સુધી તારો કોષ ચલાવીશ. ત્યારે પેલા ખેડૂત કે તમને જો કોષ ચલાવતા આવડતું હોય તો બાવા શા માટે થાવ? તમને આવડતું તો બાવા શા માટે થાવ? બ્રહ્માનંદ સ્વામી કે તું જો હું ચલાવું. એટલે પેલા એ જોયું અને બ્રહ્માનંદ સ્વામી સરસ કોષ ચલાવ્યો. પેલા પ્રતીતિ થઈ કે ના આવડે તો છે. એટલે તરત જ એ ચિઠ્ઠી લઈ અને શ્રીજી મહારાજની પાસે ગઢડાની અંદર આવ્યા. ખેડૂતે ચિઠ્ઠી આપી મહારાજને અને મહારાજે પેલા ખેડૂતને કહ્યું કે એને કહી દેજો કે દર્શન કરવા માટે આવે નહીં. અરે પણ ભરવાડે એટલે ખેડૂતે આ પ્રમાણે ચિઠ્ઠી આપી. મહારાજને દયા આવી ગઈ, એકદમ દયા આવી કે આ સંતો મારા દર્શનની આટલી બધી તડપણ રાખે છે. અને ખરેખર ભગવાનના દર્શનની આવી તડપણ હોવી જોઈએ. અંદરથી તડપણ શરૂ થાય તો ખરેખર ભગવાન આપણને પ્રાપ્ત થાય. એણે કહ્યું કે ભલે આવે દર્શન કરવા માટે. અને એ જે ચિઠ્ઠી હતી એમાં એક ભજન લખેલું હતું સુંદર રીતે. મહારાજને પણ હવે બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપવાની એકદમ અંતરથી તીવ્રતા રહેલી છે. મહારાજે માણેકી ઘોડીને તૈયાર કરી, સંઘને તૈયાર કર્યો અને માણેક ચોકની અંદર મહારાજ બ્રહ્માનંદ સ્વામીની પ્રતીક્ષા કરી રહેલા છે કે હમણાં બ્રહ્માનંદ આવે, હમણાં બ્રહ્માનંદ આવે. પણ જે ભજન લખી દીધેલું હતું બ્રહ્માનંદે, અદ્ભુત ભજન લખી દીધેલું હતું જે આપણે સાંભળીએ. सुनो चतुर सुजान, सुनो चतुर सुजान, एम न घटे रे तमने दीनानाथ जी. सुनो चतुर सुजान, सुनो चतुर सुजान, एम न घटे रे तमने दीनानाथ जी. मारा प्राण नायाधार, मारा प्राण नायाधार, जेम राखो तेम रहिए वचन ने साथ जी. मारा प्राण नायाधार, मारा प्राण नायाधार, जेम राखो तेम रहिए वचन ने साथ जी. अमे तम कारण सह्या मेणा, अमे तम कारण सहया मेरा. नाथ निरखवाने सुनवा वेणा, नाथ निरखवाने सुनवा वेणा. अमे तृप्त की धानेणा, अमे तृप्त की धानेणा. सुनो चतुर सुजान, सुनो चतुर सुजान, एवन घटे रे तमने दीनानाथ जी. काई दया आवे तो दर्शन देजो, काई दया आवे तो दर्शन देजो. नहीं तो अखंड अंतर मारे जो, नहीं तो कण मारे जो. एम श्री रंगनाथ स्वामी ने कहजो, एम श्री रंगनाथ स्वामी ने कहजो. सुनो चतुर सुजान, सुनो चतुर सुजान, एम लगते रे तमने दीनानाथ जी. एम लगते रे तमने दीनानाथ जी. ओ एम लगते रे तमने दीनानाथ जी. આ પ્રમાણે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપ્યા. અને માણેક ચોકની અંદર મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી બે ભેગા થઈ ગયા. એકદમ બંને ભેટી પડ્યા, જાણે કાળ થંભી ગયો હોય એવું એક વાતાવરણ ત્યાં ગઢડાની અંદર ઉપસ્થિત થયું. મહારાજને દયા આવી ગઈ અને એ દિવસથી મહારાજે કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત જે ઓરડાના નામ હતા એ ઉતારી દીધા. અને મહારાજ બધાને હવે મળવા લાગ્યા. અને સુંદર લીલાઓ શ્રીજી મહારાજ પોતે કરી રહેલા છે.
એવા અરસાની અંદર હવે મહારાજ પંચાળાની અંદર પધાર્યા. પંચાળાના દરબાર ઝીણાભાઈ. હવે એ દરબારની અંદર એક કચ્છના જે ધુમાબરાઈના કાશીરામ જમાદાર એ દર્શન કરવા માટે આવ્યા અને અદ્ભુત એમને દર્શન કર્યા મહારાજના, અને સાથે પોશાક લઈને આવેલા હતા, અદ્ભુત પોશાક અને રજવાડી પોશાક લઈ અને પોતે આવેલા હતા. અને મહારાજને કહ્યું કે મહારાજ આવો અદ્ભુત રજવાડી પોશાક આપ ધારણ કરો. અને શ્રીજી મહારાજે એ રજવાડી પોશાક ધારણ કર્યો. એની અંદર મસ્તક ઉપર સુંદર મુગટ હતો, બંને હાથ ઉપર બાજુબંધ હતા, લાલ આ પ્રમાણે વસ્ત્રો હતા, અને નંગ જડિત કલગી એને ખોસવામાં આવી, અને સુંદર ફૂલના તોરાઓ પણ મહારાજની આજુબાજુ લટકતા હતા, અને કટારી ભેટની અંદર ખોસવામાં આવેલી હતી. એટલું સુંદર અહીંયા આગળ મહારાજનું એ સ્વરૂપ બન્યું કે આજુબાજુ રહેલા લોકોને એકદમ આનંદ થઈ ગયો. અને ત્યાં આગળ રામ પ્રતાપભાઈ પણ પધારેલા. અને રામ પ્રતાપભાઈએ આ ઘનશ્યામને જ્યારે જોયા ત્યારે કે ભૈયા ઘનશ્યામ કી મૂર્તિ બહોત અચ્છી લગતી હૈ. કારણ કે આવું સુંદર સ્વરૂપ પહેલી વખત રામ પ્રતાપભાઈ જોતા હતા. અને એ જ વખતે ધનુષ્ય, બાણ, કટાર આ બધું મહારાજે ધારણ કરેલું હતું. એટલે શ્રીજી મહારાજની પણ ઈચ્છા થઈ કે આજે રામચંદ્ર રૂપે બધાને દર્શન આપવા છે. ભગવાને ત્યાં આગળ બધાને એ પ્રમાણે દર્શન આપ્યા. અને એ વખતે પણ બ્રહ્માનંદ સ્વામી હાજર હતા. અને ત્યાં બ્રહ્માનંદ સ્વામી બોલી ઉઠ્યા, હેલી જૂને આ ધર્મકુમાર સલુણો શોભતા. આવો સુંદર વેશ ધારણ આ સલુણે કરેલો છે. હેલી જોને આ ધર્મ જોને આ ધર્મ કુમાર સલુણો શોભતા. હેલી જોને આ ધર્મ કુમાર સલુણો શોભતા. ચાલે મદ જર ગજની ચાલ રસિક ચિત્ત લોભતા. ચાલે મદ જર ગજની ચાલ રસિક ચિત્ત લોભતા. ઉભાળવ કરે અલબેલ સખાના સંગમાં. ઉભાવળ કરે અલબેલ સખાના સંગમાં. ખેલે બ્રહ્માનંદનો નાથ રાજેશ્વર રંગમાં. ખેલે બ્રહ્માનંદનો નાથ રાજેશ્વર રંગમાં. દેવી જો મેરા ધર્મ કુમાર સલુણો શોભતા. હે જો મેરા ધર્મ કુમાર સલુણો શોભતા. આ પ્રમાણે મહારાજની આખી જે મૂર્તિ હતી એનો વર્ણન બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ કરી રહેલા છે. તો સમયે સમયે ભક્તોના ભાવને શ્રીજી મહારાજ અંગીકાર કરતા અને આવા જુદા જુદા વેશ પણ મહારાજ ધારણ કરતા હતા. એ અરસાની અંદર દાદા ખાચરને પેલા જે રાણી હતા એના થકી કોઈ સંતાન ન હતા. અને શ્રીજી મહારાજની અતિ તીવ્ર ઈચ્છા કે દાદાને એક વારસદાર પ્રાપ્ત થાય. દાદા ખાચરને શ્રીજી મહારાજે કહ્યું કે દાદા તારે લગ્ન કરવાના છે. દાદા ખાચરે કહ્યું કે મહારાજ બિલકુલ પરણવાની હવે ઈચ્છા નથી. એક વખત લગ્ન કરી લીધા, હવે બીજા લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી. મહારાજ કે તારી ઈચ્છા નથી, પરંતુ અમારે તારા લગ્ન કરાવવા છે. કે કેમ? એટલા માટે કે તારો વંશ રહે.
અને ખરેખર વંશ રહે એટલા માટે ગ્રહસ્થ આશ્રમ કરવાનો હોય છે. દાદા ખાચર મહારાજને સાફ ના પાડી દે છે કે મહારાજ ક્યાં કોઈના વંશ રહ્યા છે. આ દુનિયાની અંદર 5-10 પેઢી લોકોની યાદ હોય છે, પછી ક્યાં કોઈની યાદ હોય છે. મારે ઊંચી આંગળી તો કરાવી નથી, તમારી આબરૂ સચવાઈ જાય એટલા માટે. પણ ધારો કે ઊંચી આંગળી કરાવું તો જેને 15મી પેઢીના દાદાનું નામ યાદ હોય એ ઊંચી આંગળી કરો. એક પણ અહીંયા આગળ એવો બેઠો નથી જેને 15મી પેઢીના દાદાનું નામ યાદ હોય. ભાગ્યે જ કોઈક 10 પેઢીને યાદ રાખતા હશે, જોકે એવાય મુશ્કેલ છે. 7ની તો ટ્રાય કરીએ. 7મી પેઢીના દાદાનું નામ જેને ખાલી યાદ જ હોય, નામ જ, બીજું કાંઈ નહીં. દાદા કયા કલરના કપડાં પહેરતા હતા, રીબોકના બૂટ પહેરતા હતા કે પછી આઈફોન રાખતા હતા, કઈ ગાડીમાં જતા હતા દાદા, કેવા મકાનમાં 2 BHK 3 BHK કે 4 BHK ની અંદર દાદા રહેતા હતા, આપણને કશો જ ખ્યાલ નથી. 7 પેઢી એટલે હમણાંનો સમય થયો, મહારાજના વખત પછીનો આ સમય કહેવાય. લગભગ 200 વર્ષની અંદર 7 પેઢી થઈ જાય, 25-25 વર્ષે એક પેઢી બદલાય. તો 7 પેઢી પહેલા જે દાદા થઈ ગયા એનું નામ પણ આપણને ખબર નથી, તો બીજું તો આપણને શું ખબર હોય. હવે થોડોક વિચાર કરો, 7 પેઢી પછી જે છોકરો કે છોકરી આવશે એ તમને યાદ રાખશે? તમે નથી યાદ રાખ્યું તો એ ક્યાંથી યાદ રાખે? એ લોકો પણ યાદ નહીં રાખે. અને હવે તો ફાસ્ટ જમાનો આવ્યો છે, મોડર્ન યુગ આવ્યો છે, વેસ્ટર્ન વાયરો પણ આવેલો છે, એટલે લોકોને 3જી પેઢીના દાદાનું નામ યાદ નથી આવડતું, હોતું જ નથી. આજ તમે ઇંગ્લેન્ડની અંદર જાઓ, આપણે પૂછીએ વોટ્સ યોર નેમ, એટલે આપણને કહે કે માય નેમ ઇઝ મિસ્ટર ટિન્કુ, એમ બોલે પાછું. અને પછી આપણે પૂછીએ વોટ્સ યોર ફાધર્સ નેમ, તારા પિતાનું નામ શું છે, એટલે તરત કે માય ફાધર્સ નેમ ઇઝ મિસ્ટર રમેશ. પછી પૂછીએ વોટ્સ યોર ગ્રાન્ડફાધર્સ નેમ, તારા દાદાનું નામ છે, આઈ ડોન્ટ નો સ્વામી, આવી રીતે મને ખબર નથી, લો દાદાના ભૂલી ગયો. એની 3જી પેઢી રહેલી છે. તો દાદા ખાચરે કહ્યું કે મહારાજ ક્યાં કોઈનો વંશ રહેવાનો છે? વંશ તો કોઈનો રહેવાનો નથી, એટલે મારે લગ્ન કરવા નથી. પણ મહારાજે પરાણે દાદાને તૈયાર કર્યો. દાદા તૈયાર થયા એક શરતે કે મહારાજ જેમ અર્જુનનો રથ ભગવાન કૃષ્ણચંદ્રે ચલાવ્યો એવી જ રીતે તમે મારો રથ ચલાવો તો પરણવા જાઓ. મહારાજ કે હું ચલાવીશ. અને એ ભટવદરની અંદર દાદા માટે ભગવાન સ્વામિનારાયણે એક કન્યા પણ સિલેક્ટ કરેલા હતા. જે કન્યા વનવિચરણ દરમિયાન મહારાજે એમના થકી પાણી પીધેલું, નામ હતું જસુબાઈ. અને મહારાજે કહ્યું કે તે મને પાણી પાયું, મારી તૃષા બુજાવેલી છે, જાઉં તને પાણીમાંથી રાણી બનાવીશ. એટલે એ પાણી ભગવાન સ્વામિનારાયણને પાયું જસુબાઈએ ભટવદરની અંદર. મહારાજે એને વચન પણ આપ્યું. દાદા ખાચર હવે ત્યાં આગળ પરણવા માટે જાય છે, અને ભગવાન સ્વામિનારાયણ જેનો રથ ચલાવે છે, કેટલો સુંદર અવસર કહેવાય. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ આપણા રથ ઉપર આરૂઢ થયેલા હોય અને સારથી બનેલા હોય, એ પરણવાનો પણ લોકોને આનંદ આવે, કારણ કે બધું ભગવાન સંભાળવાના હોય. અને રસ્તે જતા જતા એક ભરવાડ ઝાડવાની નીચે આડી લાકડી કરી અને એક પગ ઉપર બીજો પગ ચડાવી અને પોતાની મસ્તીમાં ગાતો હતો કે જાંબુડે જાઈશમાં ઘાયલ, જાંબુડે જાઈશમાં. આ એકદમ મસ્તીની અંદર એ ગાતો હતો. જાંબુડે જાશમાં ઘાયલ, જાંબુડે જાશમાં, જાંબુડે જાશમાં ઘાયલ, એ જાંબુડે જાશમાં, જાંબુડે જાતો જાજા, જાંબુડા તું ખાશમાં, જાંબુડે જાતો જાજા, જાંબુડા તું ખાશમાં. જાંબુડે જાશમાં ઘાયલ, જાંબુડે જાશમાં, જાંબુડે જાશમાં ઘાયલ, એ જાંબુડે જાશમાં,
જાંબુડે જાતો જાજા જાંબુડા તું ખાશમાં જાંબુડે જાતો જાજા જાંબુડા તું ખાશમાં. એકદમ આ કડિયારી લાકડી માતે પાગ બાંધેલી હતી અને નાડી પણ આમ લટકતી હતી અને એ બૂટ જાડા જાડા પહેરેલા હતા અને ચહેરો એકદમ પ્રફુલ્લિત હતો. લાકડીની બાજુમાં આંટી ચડાવી અને એકદમ બધા મસ્તીની અંદર ગાતો હતો. અને એ વખતે શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અદ્ભુત ઢાળ રહેલો છે, જાંબુડે જાઈશમાં ઘાયલ, જાંબુડે જાઈશમાં, અને કદાચ જાંબુડે જા તો જાજા જાંબુડા ખાઈશમાં. વધારે જાંબુડા ન ખાતો. હવે આ કીર્તનની અંદર તો કશું રહેલું નથી, પણ મહારાજને ઢાળ બહુ સરસ ગમી ગયો. અને એ વખતે મહારાજે ખાલી ઈશારો જ કર્યો અને પ્રેમાનંદ સ્વામી તૈયાર હતા. અને શીઘ્ર કવિ પ્રેમાનંદ સ્વામી, તરત જ પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું. સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું સુંદર હે સોનેરી મોળિયું સોનેરી મોળિયું ધર્મ કુંવરનું સોનેરી મોળિયું ધર્મ કુંવરનું મોતીડે મોળિયું સુંદર મોતીડે મોળિયું સુંદર હે મોતીડે મોળિયું રસિક સુંદરનું મોતીડે મોળિયું રસિક સુંદરનું પ્રેમાનંદ નિરખી છબી પ્રેમાનંદ નિરખી છબી હે પ્રેમાનંદ નિરખી ઠરી છે આંકડી પ્રેમાનંદ નિરખી ઠરી છે આંકડી સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું સુંદર હે સોનેરી મોળિયું ધર્મ કુંવરનું સોનેરી મોળિયું ધર્મ કુંવરનું સોનેરી મોળિયું ધર્મ કુંવરનું. આ પ્રમાણે એકદમ સુંદર રીતે પ્રેમાનંદ સ્વામીએ ભજન ગાયું તો મહારાજ પ્રસન્ન થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણની સાથે કેવો સાધ હશે, તમે કલ્પના કરી શકો છો કે તાત્કાલિક આટલી સારી ક્વોલિટીનું ભજન ગાવું અને લખવું એ કોઈ સામાન્ય વસ્તુ ન હતી. ભગવાન સાજ અક્ષરધામમાંથી લઈને આવ્યા હતા. એકથી એક પરમહંસો પાવરફુલ હતા અને એવું કહેવાતું હતું કે ભગવાન સ્વામિનારાયણના સંતોની બરોબરી કરી શકે એવો ગુજરાતની અંદર એક પણ કવિ નહોતો. આજે પણ બ્રહ્માનંદ સ્વામીના રેણકી છંદ, જે રેણકી છંદની બાજુના પલ્લાની અંદર મૂકી શકાય એવો એક પણ દેવી પુત્ર પાક્યો નથી. આ 250 વર્ષ થઈ ગયા, સામે પલ્લે એવો રેણકી છંદ ગાઈ શકે ને મૂકી શકે એવો હજુ કોઈ પેદા નથી થયો. એ કેટલી ઉચ્ચ ક્વોલિટીની ભગવાન સ્વામિનારાયણની સંતોની મંડળી હશે એ આપણને ખ્યાલ આવે. તો આવા અદ્ભુત સંતો હતા. એમાં સંવત 1880ની સાલ આવી, માઘ માસ આવ્યો અને માઘ માસની અંદર સ્વાભાવિક રીતે ઠંડી તો હોય જ. અહીં તો 12 માસ માઘ માસ એટલે ઠંડી સ્વાભાવિક રીતે હોય. અને એ બરાબર સવારના પ્રાતઃ કાળે ગઢડાની અંદર પ્રેમાનંદ સ્વામી વગેરે સંતો બેઠેલા હતા અને એક દેવી ભક્ત આવ્યો, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવ્યો અને બહુ પ્રસન્ન થઈ ગયો, અતિશય પ્રસન્ન થયો. કારણ કે દાદાનો દરબાર એવો, આજુબાજુ બધા સંતો એ પ્રમાણે બેઠેલા હતા. ભગવાન સ્વામિનારાયણ પોતે આસનારૂઢ થયા હતા. એટલે આ વાતાવરણના દેવી પુત્રે જોયું અને આનંદ થઈ ગયો અને સ્વામિનારાયણ ભગવાનને કહ્યો કે તમને એક ભજન સંભળાવું, જો તમને વાંધો ન હોય તો હું એક તમને ભજન સંભળાવું.
સ્વામિનારાયણ ભગવાન કે સંભળાવ, અને એ તરત જ આજે દેવી ભક્ત હતો એને ભગવાન સ્વામિનારાયણને સુંદર ભજન સંભળાવ્યું. માતાવાની પટરાણી ભવાની માં કાળ કારે લોલ. માતો પાવાની પટરાણી ભવાની માં કાળ કારે લોલ. માતારે ડુંગરને ચડવું તે અતિ ઘણું દોહલું રે લોલ. માતારે ડુંગરને ચડવું તે અતિ ઘણું દોહલું રે લોલ. હે માડી તારા મુખની મરોડતા જોઈ લોભાણ મુખ ચંદા તણું રે લોલ. માડી તારા મુખની મરોડતા જોઈ લોભાણ મુખ ચંદા તણું રે લોલ. હે માડી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રે લોલ. માડી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રે લોલ. આવે કુંવર જોને નંદનો રે લોલ. આ પ્રમાણે મહારાજને અદ્ભુત ઢાળ ગમી ગયો. આ કીર્તનના શબ્દો તો સંતોએ સાંભળ્યા, મહારાજે સાંભળ્યા. માતાનો મહિમા બતાવ્યો હતો કે માડી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રે લોલ. એટલે કે માતા તમારું મુખ જોવા માટે ભગવાન કૃષ્ણ આવે છે. આવો સુંદર વર્ણન સાંભળી અને મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા કે આ દેવી ભક્ત. અને મહારાજે કહ્યું કે આ કંઠ મીઠો બહુ છે. આ દેવી ભક્તનો કંઠ મીઠો છે અને હલક પણ સારી છે. અને બાજુમાં મહારાજ આમ બેઠેલા હતા. જોયું કે સંત મંડળીમાં કોણ શોભે છે. અને એ વખતે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી આ બધા ધુરંધરો બેઠેલા હતા. પણ જ્યારે જ્યારે શ્રીજી મહારાજને આવો કંઈક પ્રસંગ ઉપસ્થિત થાય એટલે મહારાજ પ્રેમાનંદની સામે દ્રષ્ટિ કરે. અને પ્રેમાનંદ સ્વામી એવા શીઘ્ર કવિ હતા, એને કંઈ વિચારવું જ ન પડે, સીધી જ શરૂઆત. આ બહુ અઘરું છે. સીધી શરૂઆત કરવી એ ખૂબ અઘરું પડે. પણ પ્રેમાનંદ સ્વામી ત્યાં આગળ તરત જ મહારાજની દ્રષ્ટિ ઝીલી અને શરૂ કરે છે. આ જ ઢાળની અંદર, આ જ રાગની અંદર અને આ જ હલકમાં પ્રેમાનંદ ગાય ઉઠ્યા કે વંદો સહજાનંદ રસ રૂપયાનુપમ સારને રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ અરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રે લોલ. સામરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. સામરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. જેને પવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ. ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ. વર્ણવું સુંદર રૂપાયનું પજુગલ ચરણે નમી રે લોલ. વર્ણવું સુંદર રૂપયનું પજુગલ ચરણે નમી રે લોલ. નખ શિખ પ્રેમ સખી નાનાથ રહો મારમી રે લોલ. પ્રેમ સખી નાનાથ રહો મારમી રે લોલ. અનુપમા સારને રે લોલ.
પ્રમાણે પ્રેમાનંદ સ્વામીએ મહારાજની દ્રષ્ટિ ઝીલી અને આ બધા પદો બનાવ્યા. બહુ જ ધ્યાનથી પ્રેમાનંદ સ્વામી મહારાજને નિરખતા હશે અને આજે આપણે આ ચેષ્ટાના પદો તરીકે ગાઈએ છીએ. અને મધ્યનું 48મું વચનામૃત, જેની અંદર મહારાજે કહ્યું કે જે સાધુને આ પ્રકારનું અમારા અંગ પ્રત્યંગ એનું ચિંતવન હોય એ સાધુને તો દંડવત કરીએ તો પણ ઓછું છે. પણ એક વખત શ્રીજી મહારાજ આ રીતે ખૂબ રાજી થયા પ્રેમાનંદ સ્વામી ઉપર અને મારે જે કહ્યું કે પ્રેમાનંદ માગો માગો, તમારે જે જોઈએ તે માગો. ત્યારે પ્રેમાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, તમારી મૂર્તિ મારા હૃદયની અંદર અખંડ દેખાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે પ્રેમાનંદ સ્વામી મૂર્તિ હૃદયમાં અખંડ દેખાય એ સાધન જુદા. આટલું બધું ચિંતવન ભગવાનનું છે. એક એક અંગ પ્રત્યંગ એનું અદ્ભુત રીતે ચિંતવન કરે છે, એનું નિર્વચન કરે છે અને ગાય છે. પણ જેવા પ્રેમાનંદ સ્વામી બોલ્યા કે તમારી મૂર્તિ મારા હૃદયની અંદર અખંડ દેખાય, કે ત્યાં સાક્ષાત્કાર મને તમારી મૂર્તિનો થાય, એ વખતે મહારાજે કહ્યું કે પ્રેમાનંદ, એના સાધન જુદા રહેલા છે. કયા સાધન જુદા? આટલા બધા તો સાધનો પ્રેમાનંદ સ્વામીએ કર્યા. આવું તો ચિંતવન અને મહારાજના સ્વરૂપનું રહેલું છે, મૂર્તિનું રહેલું છે. તો પણ જુદા કયા સાધન? એ જુદા સાધન એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. સાક્ષાત્કાર સીધો થાય એવો નથી. એમ ભગવાન હૃદયની અંદર દેખાય પણ નહીં. એટલા માટે સૌથી પહેલા શ્રવણ કરીએ, જે તમે છેલ્લા 6 દિવસથી શ્રવણ કરી રહેલા છો. શ્રવણ, ત્યાર પછી મનન આવે. મનન એટલે શું? જેટલું કંઈ આપણે સાંભળેલું હોય એમાંથી આપણા અંગને જેટલું મળતું આવતું હોય એટલું લઈ લેવું, બાકીનું છોડી દેવું. કારણ કે બધું કંઈ આપણા અંગને મળતું ના આવે, તો જેટલું મળતું આવતું હોય એટલું લઈ લેવાનું અને બાકીનું બધું છોડી દેવાનું. એટલે એને કહેવાય મનન. અને ત્યાર પછી જે કંઈ આપણે મનન કરેલું હોય એને વારે વારે આપણે યાદ કરીએ, વારે વારે એનું સ્મરણ કરીએ, એને કહેવાય નિધિધ્યાસ. અને સંભાળ્યા વિના ઈદમ સાંભળી આવે, ઈદમ એનો સાક્ષાત્કાર થઈ આવે, ત્યારે સમજવું કે હવે સાધનો પૂરા થયા. 24 કલાક ભગવાન દેખાય, અનુભવાય નહીં, વાતો થાય નહીં, અથવા તો અનુભૂતિ થાય એટલું જ નહીં, પરંતુ 24 કલાક ભગવાન દેખાય. તમે હાલતા હો તોય દેખાય, સૂતા હો તોય દેખાય. અને 24 કલાક ભગવાન દેખાય. સમજી લેવું જ્ઞાન યજ્ઞનો અવધ્યાય આવી ગયો, મધ્યનું 8મું વચનામૃત. તો આ મધ્યના 8મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આ પ્રકારે વાત કરેલી છે. એટલે આપણા જીવનની અંદર પણ ભગવાનનો સાક્ષાત્કાર થાય, ભગવાન આપણને મળે, એની અનુભૂતિ આપણે કરીએ, એ ખૂબ અગત્યનું રહેલું છે. તો અહીં આગળ આ પ્રેમાનંદ સ્વામી જ્યારે મહારાજની પાસે માગે છે કે તમારો સાક્ષાત્કાર મને થાય, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એના સાધન જુદા રહેલા છે. એ સાધન એટલે આ સાક્ષાત્કારના સાધન. તો આપણે પણ ભગવાનની મૂર્તિને આ પ્રમાણે ધારણ કરીએ. એવા અરસાની અંદર હવે જન્માષ્ટમી આવી અને શ્રીજી મહારાજ પોતે ત્યાં આગળ ગોવિંદરામ ભટ્ટના જે પુત્ર હતા નારાયણજી, આ નારાયણજીને જનોઈ આપવાનો એક અવસર ઉત્પન્ન થયો. પણ આ નારાયણજીની સ્થિતિ સારી ન હતી. એટલે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, મારો દીકરો મોટો થયો છે, જનોઈ આપવાનો એમને અવસર પણ આવી ગયો છે, પણ અમારી કોઈ સ્થિતિ જ નથી કે અમે આ ખર્ચ કરી શકીએ. મહારાજ કે તમે ચિંતા ન કરો, એ બધો જ પ્રબંધ હું કરીશ. અને મહારાજ કે ધામધૂમથી એને અમે જનોઈ અપાવીશું. તમારો દીકરો એ અમારો દીકરો છે. અને રોજા ઘોડા ઉપર મહારાજે આ દીકરાને બેસાડ્યો
અને આખા નગરની અંદર એની સવારી કાઢવામાં આવી અને એમનો જે મનોરથ હતો એ પૂરો થયો. અને એ વખતે ધુરંધર કવિવર ભૂમાનંદ ત્યાં ઉપસ્થિત હતા અને ભૂમાનંદને આ આખો પ્રસંગ એકદમ તાદૃશ્ય થયો. અને બ્રહ્માનંદ સ્વામી એ પણ એવા શીઘ્ર કવિ હતા અને તરત જ બ્રહ્માનંદ સ્વામી બોલી ઉઠ્યા અને અદ્ભુત આ અવસરે એમણે કીર્તન ગાયું. સર્વે સખી જીવન જોવાન ચાલો રે, સર્વે સખી જીવન જોવાન ચાલો રે. સર્વે સખી જીવન જોવાન ચાલો રે. સર્વે સખી જીવન જોવાન ચાલો રે, સર્વે સખી જીવન જોવાન ચાલો રે. આ પ્રમાણે ભૂમાનંદ સ્વામીએ એક અદ્ભુત ભજન ગાયું. મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા. મહારાજની મંડળીની અંદર એકથી એક સંતો જબરજસ્ત હતા ગવૈયાઓ. એવું કહેવાતું હતું કે ગુજરાતની અંદર આ ગવૈયાઓ જ્યારે સંતો બધા પોતાની ગાન વિદ્યા પ્રસ્તુત કરતા ગુજરાત ડોલવા લાગતું. અરે હિન્દુસ્તાનના ગવૈયાઓ પણ એની પાસે ઝાંખા પડી જતા હતા. દેવાનંદ સ્વામી ધરમપુરની અંદર હતા અને રાજ ગવૈયાઓ ત્યાં આગળ આવ્યા અને શ્રીજી મહારાજ પણ ત્યાં વિરાજમાન છે. શાસ્ત્રીય ઢબે જો ઘણી વખત સંગીતના ઘણા પ્રકાર છે. સુગમ સંગીત હોય, શાસ્ત્રીય સંગીત હોય, લોક સંગીત હોય, ડાયરાનું સંગીત હોય, કવાલીનું સંગીત હોય. આ બધા જુદા જુદા સંગીતના પ્રકાર રહેલા છે. તમામ પ્રકારો જે પ્રકારનો માહોલ હોય એ પ્રકારે પ્રસ્તુત કરવામાં આવે. તો શાસ્ત્રીય ઢબે કાનરા પદના મારતે તાલે દેવાનંદ સ્વામીએ ભજન શરૂ કર્યા અને જ્યાં બધા ગવૈયાઓ હતા એ અચંબો એને થઈ ગયો. ઓહો, સ્વામિનારાયણ ભગવાનના કવિ સંતો આટલું સુંદર ગાય છે અને એ તાલ પણ ના આપી શક્યા. જે ગવૈયાઓ હતા એ દેવાનંદ સ્વામીએ શરૂઆત કરી તો તાલની ખ્યાલ ન આવ્યો કે ક્યાંથી સમ આવે છે ને ક્યાં ખાલી આવે છે અને ક્યાં ઓફ છે ને ક્યાં આ રીતે છે. એટલે એ લોકોને ખ્યાલ ન આવ્યો અને દેવાનંદ સ્વામીએ આ જોયું કે બરાબર ભજવૈયાઓ ગવૈયાઓ બેઠેલા છે પણ અસલ સંગીત સમજ્યા નથી. અને દેવાનંદ સ્વામી એ વખતે એ લોકોને સમજાય એટલા માટે એક સરસ પદ ગાયો કે માણસનો અવતાર મોંઘો નહીં મળે. આ અવતાર નહીં મળે એક કડીનું આપણે પાન કરીએ. એ નહીં મળે ફરી તુને, નહીં મળે ફરી મોગો માણસનો અવતાર તુને, નહીં મળે રે ફરી હે મોગો માણસનો અવતાર તુને, નહીં મળે ફરી. કરી મોગો માણસનો અવતાર તુને, નહીં મળે ફરી મોગો માણસનો અવતાર
મેલી ભજ્યો હરી. ભાઈ ભજીયો ને હરી. નહીં તો જાશો 84 માં, નહીં તો જાશો 84 માં, જન્મ બહુ ધરી મોગો. માણસનો અવતાર તુને નહીં મળે ફરી રે મોગો. માણસનો અવતાર તુને નહીં મળે ફરી. આવું એક અદ્ભુત ભજન દેવાનંદ સ્વામી ગાયો. બધા ગવયાઓ આફરીન થઈ ગયા. સુભાન અલ્લાહ એ લોકો બોલવા લાગ્યા. આપણે કહીએ ને કે વન્સ મોર. અને આખો માહોલ એક અદ્ભુત ત્યાં આગળ જામી ગયો. એ અરસાની અંદર રાજકોટ જિલ્લાનું પડધરી તાલુકો અને એનું એક નાનકડું રતનપર ગામ. આ રતનપર ગામની અંદર દરબાર રહેતા હતા જેનું નામ રતનસિંહ. એની જે બેન હતા એ બેનને એમણે મોરબી સ્ટેટની અંદર પરણાવેલા અને એનું નામ હતું કુસુમ કુંવરબા. મોરબી સ્ટેટની અંદર જ્યારે લગ્ન થયા, આ તો બહુ નાના હતા, પરંતુ મોરબીના રાજા બહુ જ મોટા. હવે એ અરસાની અંદર આ પોતે રતનસિંહ બેનને મળવા માટે ત્યાં આગળ જાય છે મોરબી સ્ટેટની અંદર. અને બેનને એક દીકરાનો જન્મ થયો કુંવરનો. રતનસિંહને ઘોડા ખેલવાનો જબરજસ્ત શોખ હતો. ગમે તેવો ઘોડો હોય એને એ પોતે વશ કરી શકે, એને અતિશય શોખ હતો ઘોડા ખેલવાનો. આ બેનનો છોકરો નાનો કુંવર, એને પણ ઘોડામાં બહુ મજા આવે. છોકરો નાનો હતો પણ એને કોઈ ઘોડા ખેલવે એમાં આનંદ બહુ આવે. એટલે રતનસિંહ ઘોડા ખેલવે એટલે પેલો છોકરો બાજુ ઊભો રહે. હવે એક વખત બન્યું એવું કે રતનસિંહ પોતાના પાસે કટાર રાખીને, તલવાર રાખીને ઘોડો ખેલવતા હતા. આમ તલવાર હાથમાં હોય અને એ ઘોડાનું ચાબુક એક હાથમાં હોય. એમાં પોતે નીચા નમે, આ બાજુ નમે, પાછળ નમે. કારણ કે બધા એવા યોદ્ધાઓની સાથે લડવાનું હોય એ વખતે તો બરાબર રીતે તલવાર હાથમાં જોઈ, બધાને તલવારથી મારવાના હોય. બન્યું એવું પેલો કુંવર એકદમ નજીક આવી ગયો. ખબર ન પડી રતનસિંહને. એને તો પેલા દૂર લાગ્યો, પણ નાના છોકરાને તો એકદમ જિજ્ઞાસા હોય. દોડતો દોડતો આવ્યો અને તલવાર નીચી હતી અને ડાયરેક્ટ એના ગરદન ઉપર તલવાર આવી ગઈ અને છોકરાનું મસ્તક કપાઈ ગયું ત્યાં આગળ. એ જ વખતે રતનસિંહ ખરાબ થઈ ગયું. બેનનો દીકરો કુંવર મૃત્યુ પામી ગયો. જરૂર મને ફાંસીની સજા પ્રાપ્ત થશે, રાજા મને ફાંસીની સજા કરશે. એટલે નીકળી ગયા ત્યાંથી દોડતા દોડતા. આ બાજુ વિચાર થયો કે ઘરે જઈશ તો મુશ્કેલી, કારણ કે પકડી લેશે. મોરબી સ્ટેટના કુંવરનું મેં આ પ્રમાણે ખૂન કર્યું એવો મારી પર આરોપ આવશે, મને ફાંસી લટકાવી દેશે. શું કરવું? કંઈ રસ્તો જડતો ન હતો. એટલે એને થયું કે સંતોની પાસે જઈએ, ત્યાંથી આપણને સાચો રસ્તો મળશે. કોઈ પણ ગ્રહસ્થ જ્યારે મૂંઝાય, જ્યારે એને કોઈ સમાધાન પ્રાપ્ત ન થાય, જ્યારે અંતિમ પગલું ભરવાની તૈયારી કરતો હોય, ત્યારે કંઈ ન કરતા સંતની પાસે પહોંચી જવું. અને સંત એને શાતા આપશે, સંત એને માર્ગદર્શન આપશે, સંત એને ગાઈડન્સ આપશે, સંત એના પ્રશ્નનું ચોક્કસ સમાધાન કરી આપશે. દેવાનંદ સ્વામી એ વખતે મૂડીની અંદર પોતે વિરાજમાન હતા અને દેવાનંદ સ્વામીને કહ્યું કે આવો પ્રસંગ સ્વામી બની ગયેલો છે, શું કરવું? મને અતિશય ચિંતા થાય છે કે મોરબી સ્ટેટ એના રાજા મને ફાંસીએ લટકાવી દેશે, કંઈક ઉપાય કરો. એ વખતે દેવાનંદ સ્વામી કહ્યું કે કંઈક ચિંતા ન કર, કશું જ નહીં થાય, ભગવાન તારી રક્ષામાં બેઠેલા છે. અને એ અરસાની અંદર આજે કુસુમ કુંવરબા હતા. એ કુસુમ કુંવરબા એને કોઈ સંતાન ન હતા. મોરબી સ્ટેટના જે રાજા હતા એને 2 રાણી હતા, એક આ કુસુમ કુંવરબા અને એક બીજા. જે બીજા રાણી થકી આ કુંવર ઉત્પન્ન થયો હતો એ મૃત્યુ પામ્યો હતો.
હવે દેવાનંદ સ્વામીએ ખૂબ સમજાવ્યું, પણ કે સ્વામી મને બહુ ચિંતા છે, રાજા મને મારી નાખશે. કે કોઈ નહીં મારે, અમે ભગવાનને પ્રાર્થના કરીશું. સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ છે, તારી ચોક્કસ રક્ષા કરશે જ, તું ચિંતા ન કર. અને દેવાનંદ સ્વામીએ ત્યાં એક કાવ્ય લખી દીધું એને. અને જેવો કાવ્ય લખી દીધો દેવાનંદ સ્વામીએ, એ કાવ્ય જ્યારે પોતે વાંચે છે આનંદ આનંદ થઈ ગયો. અદ્ભુત દેવાનંદ સ્વામીએ આ કાવ્યની રચના એ વખતે કરી. ધીરજ ધર તું અરે અધીરા, ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અંત જો. ધીરજ ધર તું અરે અધીરા, ફલ પ્રગણો ખટકો પ્રભુ ને, ફલ પ્રગણો ખટકો પ્રભુ ને, સાચું માને મન જો. ધીરજ ધરનો અરે અધીરા, જન્મ્યો તેને જીવાડવાને જન્મ્યો તેને જીવાડવાને, ઉપાય શોધ્યો શોધજો. હરમાસના હૈયા મધ્ય, હરમાસના હૈયા મધ્ય, દેવ સર્જા દુર્જો. ધીરજ ધર તું અરે અધીરા, ધીરજ ધર તું અરે અધીરા, મરાળને મોતીનો ચારો જી હોજી, મરાળને મોતીનો ચારો વખત આપે વાલોજી. દેવાનંદ કહે દેવ ભરોસે, દેવાનંદ કહે દેવ ભરોસે, મગન થઈને માલો દો. ધીરજ ધર તું અરે અધીરા, ધીરજ ધર તું અરે અધીરા, ધીરજ ધર તું અરે અધીરા. આ પ્રમાણે દેવાનંદ સ્વામીએ એક સુંદર ભજન લખી આપ્યું. આ ભજન જ્યારે એમણે વાંચ્યું, સાંભળ્યું, અંતરમાં એકદમ આનંદ થઈ ગયો. એ જ વખતે બરાબર મોરબી સ્ટેટથી એક માણસ આવ્યો અને આ રતનસિંહને એકદમ ફાળ પડી ગઈ. ગભરાઈ ગયા કે હમણાં જ આ માણસ મને લઈ જશે અને ફાંસીની સજા આપશે. દેવાનંદ સ્વામી કે તું ગભરામાં, શ્રીજી મહારાજ આપણી સાથે છે અને મહારાજ આપણું રક્ષણ કરશે. અને પેલો જે ખેપિયો આવેલો હતો એને સમાચાર આપ્યા. શું સમાચાર આપ્યા? કે કુસુમ કુંવરબાને પુત્રનો જન્મ થયો છે, એટલે કે કુંવરનો જન્મ થયો છે. એક રાણીનો કુંવર નાશ પામ્યો, મૃત્યુ પામ્યો, તો આ કુસુમ કુંવરબાને જે સંતાનની પ્રાપ્તિ થતી ન હતી, દેવાનંદ સ્વામીના આશીર્વાદથી એમને પુત્રની પ્રાપ્તિ થઈ. બીજું એ બોલે છે કે રતનસિંહ, તને આ રતનપરા ગામ બક્ષિસ આપવામાં આવે છે. અને ત્રીજી વાત કરી કે રતનસિંહ, તારા તમામ ગુના માફ કરી દેવામાં આવે છે. દેવાનંદ સ્વામી દ્વારા એમને શાતા અને આનંદ પ્રાપ્ત થયો. તો કોઈક વખત આપણે મૂંઝાઈ જઈએ, જ્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારનો રસ્તો ન મળે, એ વખતે ભગવાનના સંતની પાસે પહોંચી જવું. કારણ કે ભગવાન અને સંત ભક્ત વત્સલ રહેલા છે. એ કોઈ દિવસ કોઈની ક્યારેય બીજી સાઈડ જોતા હોતા નથી. એ તો આપણા કરેલા તમામ સારા કર્મો એને જુએ છે અને આપણને એનું યોગ્ય, શુદ્ધ અને પવિત્ર ફળ આપે છે. મહારાજ હવે ધીરે ધીરે વિચાર કરી રહેલા છે કે આલોકનો ત્યાગ કરી અને મારે હવે અક્ષરધામની અંદર સિધાવવું છે. મારે હવે આલોકમાંથી અક્ષરધામમાં જવું છે. આ મહારાજનો સત્ય સંકલ્પ ભક્તવત્સલ ભગવાને ખૂબ ભીડો વેઠ્યો, અતિશય ભીડો વેઠ્યો. અને આજે મહારાજની ઉંમર બરાબર 49 વર્ષની આજુબાજુ થવા આવેલી છે.
અને મહારાજે ગંભીર મંદવાડ ધારણ કર્યો. એ વખતે રોજકાના કાકાભાઈ, એ રોજકાના કાકાભાઈએ શ્રીજી મહારાજને સંદેશો મોકલ્યો કે મહારાજ, મને એવું લાગે છે કે મારો અંતકાળ નજીક આવી ગયો છે અને મારી એવી મહેચ્છા છે કે તમે મને દર્શન આપવા માટે પધારો. મહારાજ પથારીવશ છે, પથારીમાંથી ઊભા થઈ શકે એવી પણ શક્યતા રહેલી નથી. મહારાજે અદ્ભુત કાર્યો બધા કર્યા. હવે બધા જ કાર્ય સમાપ્ત કરીને મહારાજ અક્ષરધામમાં જવાનો સંકલ્પ કરી રહ્યા છે ત્યારે મોટી બીમારી ગ્રહણ કરી. મહારાજે કહ્યું કે અમારે હવે આલોકમાંથી જવું જ. પણ કાકાભાઈનો ખૂબ આગ્રહ કે મહારાજ તમે મને દર્શન આપવા માટે રોજકા પધારો. ગઢડા ક્યાં અને રોજકા ક્યાં? પણ આ એક ભક્તની પ્રાર્થના એને સાંભળી અને શ્રીજી મહારાજ પોતાની તમામ બીમારીઓ છોડી અને રોજકા જાય છે કાકાભાઈને ત્યાં. પધરામણી કરી અને પાછા આવી ગયા. એના આ બધા જ ભાવો પૂર્ણ કર્યા. મહારાજ ધામ ગમન જવાની તૈયારી કરતા હતા. આગલા દિવસે ખોલડિયાના ખેંગાર ભક્ત આવ્યા અને ખેંગાર ભક્ત આવી અને શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ મારી ઈચ્છા છે કે આપને ચંદનની અર્ચા કરવી છે. અરે મુક્તાનંદ સ્વામી આજુબાજુ બીજા સંતો બધા હતા, એમને વાત કરી કે જુઓ મહારાજ અત્યારે બીમાર છે અને હવે મહારાજ જાણે આ લોકમાંથી જવાની તૈયારી કરતા હોય એવું લાગે છે, તો તમે અર્ચા કરવાનું રહેવા દો. પણ આ ખેંગાર ભગતનો ભાવ અદ્ભુત હતો એટલે એમને કહ્યું કે ના મારે અર્ચા કરવી છે. શ્રીજી મહારાજ આવી ભાંગેલી તબિયતે ખેંગાર ભગતને અર્ચા કરવા દે છે અને એને અર્ચા કરી. મહારાજ પ્રસન્ન થયા, છાતીમાં ચરણારવિંદ પણ આપ્યા. જુનાગઢના જીણાભાઈ દરબાર મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને મહારાજને કહ્યું કે મહારાજ લાગે છે કે આપ તૈયારી કરી રહેલા હો. એક વખત આ જીણાભાઈએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ મારે ઘરે તમે પધરામણી કરવા માટે પધારો. મહારાજે કહ્યું કે સારું, પધરામણી કરવા માટે પધારીશ. એક ઘરે પધરામણી કરવાની હતી એને બદલે શ્રીજી મહારાજે 60 ઘરે પધરામણી કરી. મહારાજ વડતાલની અંદર વિરાજમાન છે અને આપણા સુરતના પ્રેમી હરિભક્તો વડતાલની અંદર ગયા અને મહારાજને જાત જાતના પોશાક અર્પણ કર્યા. મેવા મીઠાઈ પણ મહારાજને અર્પણ કરી અને ત્યાર પછી શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ અમે કુંડળ લાવ્યા છીએ કાનમાં પહેરવાના, તો આપ કુંડળ અંગીકાર કરો. મહારાજે કહ્યું કે અમે નાના હતા ત્યારે કાન વિંધાવેલા, પણ અત્યારે તો કાન પુરાઈ ગયા છે, અત્યારે તો પુરાઈ ગયા છે કાન, એટલે હવે આમાં કુંડળ આવશે નહીં. પણ હવે તમારો ભાવ છે તો તમે મને કુંડળ પહેરાવો. અને દામોદર ભક્ત શ્રીજી મહારાજને કુંડળ પહેરાવે છે. હવે કાંતના કાણા તો પુરાઈ ગયેલા હતા, તો કુંડળ પહેરાવવા કઈ રીતે? અને જરાક દબાવ્યું જોરથી. જોરથી દબાવે એટલે શું થાય? લોહી નીકળે. બે કાનની અંદર લોહી નીકળ્યું અને શ્રીજી મહારાજે કુંડળ ધારણ કર્યા. ભક્તોનો ભાવ, પ્રેમ, હેત ભગવાનને અંગીકાર કર્યો. એ આપણા સુરતના જ પ્રેમી હરિભક્તો હતા. તો પ્રેમની અંદર નેમ ન હોય અને પ્રેમની અંદર કોઈ દિવસ વ્યવસ્થા પણ ન હોય. જ્યાં પ્રેમ આવે ત્યાં પછી બધા જ પ્રકારની નેમ કહેતા નિયમો બધા દૂર જતા રહે. તો આવી રીતે શ્રીજી મહારાજે બધાનો આ ભાવ પૂરા કર્યા અને શ્રીજી મહારાજ હવે આલોકમાંથી વિદાય લઈ અને જવાની જ્યારે તૈયારી કરી રહ્યા છે ત્યારે ભુજથી દોણ જતા એક વખત મહારાજ ભૂમિ કાંટાવાળી હતી. આત્માનંદ સ્વામી સાથે હતા અને મહારાજના પગની અંદર લોહી નીકળવા લાગ્યું અને આત્માનંદ સ્વામી જોયું તો મહારાજના પગની અંદર કાંટો વાગ્યો હતો અને ચીપિયાથી કાંટો ખેંચ્યો, એકદમ લોહીની ધાર થઈ. એનો મતલબ એવો થયો કે મહારાજ પગરખા નહીં પહેરતા હોય, નહીતર કાંટા કઈ રીતે વાગે. એક વખત કરણીબાઈએ શ્રીજી મહારાજના ચરણારવિંદમાંથી 18 કાંટા કાઢેલા. 18 કાંટા વાગે
એવું વિચરણ શ્રીજી મહારાજે કરેલું છે. આ બધું જ હવે સમાપ્ત કરી અને શ્રીજી મહારાજ આ લોકનો ત્યાગ કરી અને જવાની તૈયારી કરી રહેલા છે. આવતીકાલના સવારના સેશનની અંદર મહારાજ આલોકનો ત્યાગ કરી અને અક્ષરધામ સીધાવશે. અદ્ભુત લીલા આપણા 9 શાસ્ત્રોની અંદર મહારાજ જે ધામમાં જવાના છે, મહારાજે જે મંદવાળો ગ્રહણ કરેલા છે અને માંદગીની અંદર જે લીલાઓ કરેલી છે એનું અદ્ભુત નિરૂપણ આપણે આવતીકાલના સવારના સત્રની અંદર સાંભળવાના છીએ. આજે આપણા માટે ખૂબ આનંદનો દિવસ રહેલો છે કે અત્યારે આપણને દર્શન આપવા માટે બધા સંતો પધારી રહેલા છે અને આપણે બધા અહીંયા આગળ સંતોનું સ્વાગત કરવા માટે આપણે તાલીઓ વગાડીશું. કોઈ આપણા સ્થાનેથી હમણાં ઊભા નહીં થઈએ, હમણાં આપણે કોઈ એ કંઈ નહીં કરીએ અને પછી આપણે આ બધું કરીશું. પણ હમણાં જ્યાં સુધી કહેવામાં ના આવે ત્યાં સુધી આપણે કશું જ કરીશું નહીં. ધજાઓ પણ આપણે બાજુમાં જ રાખીશું અને આ બધા સંતોનું આપણે સ્વાગત કરીશું. બધા પોતાના સ્થાને બેસી રહેશે, કોઈ ઊભા ન થાય. કોઈ પણ હરિભક્ત આપણે સ્થાન છોડશું નહીં અને કોઈ ધજાએ નહીં ફરકાવીએ. જ્યાં સુધી કહેવામાં ના આવે ત્યાં સુધી આપણે કશું જ નહીં કરીએ. પૂજ્ય કોઠારી ઉત્તમ પ્રકાશ સ્વામી પધારી રહ્યા છે. આપણે તાલીઓથી એમનું અભિવાદન કરીએ. એક એક સંતને આપણે અહીંયા આગળ એ તાલીઓથી એમને પધારીશું. ઠાકોરજી લઈ અને પધારી રહ્યા છે. એમની સાથે પૂજ્ય ગોવિંદ વલ્લભ સ્વામી જેઓ બોચાસણની અંદર એ પોતે સેવા આપી રહેલા છે અને એની પછી પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી એ પણ આપણને અહીંયા આગળ દર્શનદાન આપવા માટે પધારી રહેલા છે. પૂજ્ય મંગલચરણ સ્વામી પધારી રહેલા છે. પૂજ્ય કિશોર મૂર્તિ સ્વામી પધારી રહેલા છે. પૂજ્ય કૃષ્ણચરણ સ્વામી તો આપણને લાભ આપવા માટે અહીંયા આગળ પહેલેથી જ પધારેલા છે. પૂજ્ય આત્મજીવન સ્વામી પણ અત્રે પધારી રહેલા છે. પૂજ્ય આદર્શ મૂર્તિ સ્વામી જે આપણા ભંડારી સ્વામી એ પણ અત્રે પધારી રહેલા છે. પૂજ્ય પૂર્ણ પુરુષ સ્વામી જેઓ અહીંયા આગળ આપણને પહેલેથી લાભ આપી રહ્યા છે. પૂજ્ય કિશોર મૂર્તિ સ્વામી, પૂજ્ય હરિવંદન સ્વામી, પૂજ્ય વિવેક દર્શન સ્વામી એ પણ પધારી રહેલા છે. પૂજ્ય યોગી પ્રિય સ્વામી જેઓ મુંબઈથી પોતે પધારે છે. પૂજ્ય પરમ નયન સ્વામી જેઓ અક્ષરધામમાંથી આપણે અહીંયા આગળ આવ્યા છે. પૂજ્ય સંત પ્રિય સ્વામી જે આપણું બાળ મંડળ ચલાવી રહ્યા છે. પૂજ્ય ગુરુનિષ્ઠ સ્વામી જેઓ પોતે આપણી વિદ્યાલયનું સંચાલન કરી રહ્યા છે. પૂજ્ય શ્રુતિ ચિંતન સ્વામી જેઓ આપણને વરાછાની અંદર લાભ આપી રહ્યા છે. પૂજ્ય હરિવંદન સ્વામી જેઓ સારા ગાયક કલાકાર છે, આપણે એમનાથી ખૂબ સારી રીતે પરિચિત છીએ. પૂજ્ય ગુરુ દર્શન સ્વામી અહીંયા આગળ સામે જ બિરાજમાન છે. પૂજ્ય હરિસેવક સ્વામી જેઓ અહીંયા આગળ આપણને લાભ આપવા માટે પધારી રહ્યા છે. પૂજ્ય મધુર કીર્તન સ્વામી જેઓ ખૂબ સારા સંગીતકાર છે. પૂજ્ય ભગવત જીવન સ્વામી જેઓ ગ્રામ્ય વિસ્તારની અંદર પૂજ્ય શ્રીજીનંદન સ્વામી સાથે પોતે લાભ આપી રહ્યા છે. પૂજ્ય આનંદ નિધિ સ્વામી જેઓ પણ અત્રે પધાર્યા છે. પૂજ્ય આત્મજીત સ્વામી જેઓ આપણા સુરતનું બાળ મંડળ એનું સંચાલન કરી રહ્યા છે. પૂજ્ય અક્ષરરાજ સ્વામી જેઓ આપણા સુરતની અંદર મેન્ટેનન્સ અને ઇલેક્ટ્રિક વિભાગ જેઓ સંભાળી રહ્યા છે. પૂજ્ય દેવપ્રયાગ સ્વામી જેઓ ભરૂચની અંદર ઘણા બધા વિભાગો પોતે સંભાળે છે, ઇલેક્ટ્રિક વગેરે. પૂજ્ય આનંદ વત્સલ સ્વામી જેઓ સુરતની અંદર સંત નિર્દેશક તરીકે સેવા બજાવી રહ્યા છે. પૂજ્ય શીલમૂર્તિ સ્વામી જેઓ અક્ષરધામની અંદર સેવા બજાવે છે. અને છેલ્લે પૂજ્ય ગુણ દર્શન સ્વામી પૂજ્ય કોઠારી સ્વામીની સાથે સેવા બજાવી રહ્યા છે. આ તમામ સંતોનો આપણે જોરદાર તાલીઓથી આભાર માનીએ કે આજે આપણને દર્શનદાન આપવા માટે આ મુક્તિનાથની અંદર બધા પધારેલા છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની. અક્ષર પુરુષોત્તમ
આગળ આજે આપણને દર્શનદાન આપવા માટે 28 સંતો પધારેલા છે. આપણે એ બધા સંતોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ આપણી સાથે જ છે. છેલ્લા 6 દિવસથી આપણે અહીંયા આગળ શ્રીમદ સત્સંગી ભૂષણ ગ્રંથની પારાયણ સાંભળી રહેલા છીએ. વાસુદેવાનંદ વર્ણીએ આ ગ્રંથની રચના કરેલી છે. આ સ્થાનની અંદર આવવું એ ખૂબ અઘરું છે. જ્યારે આપણે પારાયણનો પ્રારંભ કર્યો એ વખતે પવનભાઈ વગેરે અહીંયા આગળ બેઠેલા છે. પવનભાઈ એ બધા એવું બોલતા હતા કે સ્વામી, અહીંયા આગળથી લગભગ 30% હરિભક્તોને જોમસોમ લઈ જવામાં આવશે, કારણ કે અહીંની હવા પાતળી 12,800 ફૂટ આપણે ઊંચે અત્યારે બેઠેલા છીએ. 30% હરિભક્તોને નીચે લઈ જવા પડશે. પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ આપણી સાથે જ હતા, એટલે એક પણ હરિભક્તને નીચે લઈ જવો પડ્યો નથી. અને તમામ હરિભક્તો તાજા માજા રહેલા છે. અહીંયા આગળ સામાન્ય રીતે આવું વાતાવરણ ન હોય, ધૂંધળું વાતાવરણ હોય, વાદળિયું વાતાવરણ હોય. પણ જ્યારથી આપણી આ પારાયણનો શુભારંભ થયો છે એ દિવસથી વાતાવરણ હંમેશા આવું મધુરું જ રહેલું છે. એટલે એ પણ બાપાના ખરેખર આશીર્વાદ ગણાય. એટલે આજે પરમ પૂજ્ય સ્વામી બાપાની આજ્ઞાથી, એમના આશીર્વાદથી બધા સંતો યાત્રાએ નીકળ્યા છે. અહીંયા આગળ સંતો યાત્રા કરશે. જેટલા સ્થાનની અંદર સંતો જશે એ બધા જ સ્થાનોની અંદર આપના દરેકને માટે પ્રાર્થના કરશે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ 3 વર્ષ નેપાળની અંદર યાત્રા કરે છે અને 4 વર્ષ ભારત વર્ષની અંદર યાત્રા કરે છે. 182 તીર્થની યાત્રા કરી અને ભગવાન સ્વામિનારાયણ લોજની અંદર પોતે સ્થિર થયા રામાનંદ સ્વામીને મળીને. તો આવું એક દિવ્ય ભવ્ય સ્થાન જે અહીંયા આગળ નીલકંઠ વર્ણી લગભગ 2.5 મહિના સુધી રહેલા અને જે ધર્મશાળાની અંદર નીલકંઠ વર્ણી રહ્યા હતા ત્યાં આપણે રંગે ચંગે ધામધૂમપૂર્વક ક્યારે ઇતિહાસમાં ન બની શકે એવો આપણે મહાન યજ્ઞ કર્યો અને બધા હરિભક્તોનો ખૂબ ખૂબ ત્યાં આગળ આનંદ પણ આવ્યો. એટલે આવું એક પવિત્ર દિવ્ય ભવ્ય સ્થાન જેની અંદર આજે આપણને સંતો દર્શન આપી રહ્યા છે, ત્યારે સંતોના સ્વાગતની અંદર એક ભજન આપણે સાંભળીએ. भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे. હવે આપણે ફરકાવીશું બધું. भाग्य बड़े जहाँ संत पधारे, ये संतन है पर उपकारी, ये संतन है पर उपकारी, शरण आए को लेत बारी, शरण आए को लेत बारी. भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे. અત્યારે સંતોનું સ્વાગત નૈમિષભાઈ અને દીપકભાઈ કરી રહેલા છે, જેના તરફથી આ બધું આયોજન કરવામાં આવેલું છે. આજે હારને બદલે ખેસ સંતોને પહેરાવી રહેલા છે. आवत संत को आदर दीजे, आवत संत को आदर दीजे, चरण धोई चरणामृत लीजे, चरण धोई चरणामृत लीजे. भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत
કહી કબીર ભલે સંત પધારે કહે કબીર ભલે સંત પધારે યુગ યુગન કે કાજ સવારે યુગ યુગન કે કાજ સવારે ભાગ્ય બડે જહાં સંત પધારે ભાગ્ય બડે જહાં संत पधारे ये संतन है पर उपकारी ये संतन है पर उपकारी शरण आय को लेत उबारे शरण आय को लेत उबारे भाग्य बड़े जहाँ संत पधारे भाग्य बड़े जहाँ भाग्य बड़े जहाँ भाग्य बड़े जहाँ संत पधारे बोलो श्री स्वामीनारायण भगवान ने अक्षर पुरुषोत्तम महाराज ने गुणातीतानंद स्वामी महाराज ने भगत जी महाराज ने श्री जी महाराज ने योगी जी महाराज ने प्रमुख स्वामी महाराज ने महंत स्वामी महाराज ने सुरत अक्षरधाम महोत्सव ने मुक्तिनाथ यात्रा महोत्सव ने અહીં આગળ પૂજ્ય સંતોનું આપણે સ્વાગત કર્યું. સંતો આજે પરિશ્રમિત થઈ અને પધારેલા છે. સવારના 7 વાગે પોખરાથી બધા નીકળેલા છે, એટલે બધા સંતો ખૂબ થાકેલા છે, પરંતુ આપણને એમના પ્રફુલ્લિત ચહેરાના અત્યારે દર્શન થઈ રહેલા છે અને આપણને બધાને આશીર્વાદ આપવા માટે અને આપણને બધાને બે વાત કરવા માટે આજે સંતો જ્યારે પધાર્યા છે ત્યારે આપણે આરતીનો લાભ પ્રાપ્ત કરીએ એની પહેલાં થોડીક જાહેરાતો સાંભળી લઈએ અને ત્યાર પછી આપણે જ્યાં બેઠા છીએ ત્યાં બેઠા બેઠા જ જેવી રીતે પૂજ્ય સંતો પારાયણ કરે અને આગળ હરિભક્તો બધા આરતી ઉતારતા હોય એવી જ રીતે આજે બધા સંતો એકસાથે પારાયણ કરી રહેલા છે સ્ટેજ ઉપર. અને આપ બધા હરિભક્તો એ ઠાકોરજીની આરતી ઉતારશો. એટલે તમે જ્યાં આગળ બેઠા છો દરેકની પાસે મોબાઈલ છે, મોબાઈલની અંદર ફ્લેશ છે. જ્યારે તમને કહેવામાં આવે ત્યારે ફ્લેશ દ્વારા આપણે આરતી કરીશું અને આગળ થોડાક હરિભક્તો એ આરતીની અંદર જોડાશે. બધાએ પોતપોતાના સ્થાને બેઠા બેઠા જ આપણે આરતી કરવાની છે. વિશેષ જાહેરાતો સાંભળી અને આપણે આરતીનો દિવ્ય લાભ પ્રાપ્ત કરીએ. આજે શ્રીમદ સત્સંગે ભૂષણ ગ્રંથના માધ્યમ દ્વારા ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોનું ગાન, આવું ભગવાન સ્વામિનારાયણના પાદારવિંદથી પાવન થયેલું મુક્તિનાથ પુલાશ્રમ જેવું સ્થાન, પૂજ્ય પ્રભુચરણ સ્વામી જેવા વિદ્વાન વક્તા અને સુરત અને અન્ય મંદિરોથી પધારેલા સંતો, આવો ચંદરવો અત્રે રસાયો, તો આવા અલૌકિક આ સાક્ષી બનવાનો આપણને લાભ મળ્યો. તો આપણે એવા મહાન ભાગ્યશાળી છીએ કે આપણને આવો લાભ મળ્યો છે. આવતીકાલે પૂર્ણાહુતિનો દિન છે. સમૂહ આરતી આપણે સૌએ કરવાની છે. એટલે જે અહીંયા બહેનો દિવેટ અને આરતી કંઈ લાવેલા હોય તો આવતીકાલે આપણે લઈને આવીશું. જે હરિભક્તો ગઈકાલે યજ્ઞની અંદર બેઠેલા, એમાં અમુક હરિભક્તોએ 2 વ્યક્તિએ ભેગા મળીને નામ લખાવેલું, એવા 2 વ્યક્તિને જે મૂર્તિ નથી મળી તો એમને વિઠ્ઠલભાઈ પાસેથી ત્યાં મૂર્તિ મેળવી લેવી. જે હરિભક્તો યજ્ઞમાં બેઠા જ નથી એમને પણ ત્યાં વિઠ્ઠલભાઈને મળવાનું રહેશે. પારણ નિમિત્તે જે સેવા આવેલી છે, સંત રસોઈની સેવા મોહનભાઈના સ્મરણાર્થે રળિયાતબેન તરફથી મંજુલાબેન વાનાણી, હેત જિગ્નેશભાઈ ગાબાણી, દક્ષાબેન જયેશભાઈ પંચાલ, ભાવનાબેન સુનિલભાઈ ગાંધીનગર, શારદાબેન વશરામભાઈ પાલડિયા, વસંતબેન રણછોડભાઈ વાવડિયા, સવિતાબેન તથા ઈલાબેન, લીલાબેન વિનોદકુમાર ખેર. સંતો માટે ધોતિયાની જે સેવા મંજુલાબેન વાનાણી, સુરેશભાઈ સોની, હેત જિગ્નેશભાઈ ગાબાણી, લીલાબેન જીવરાજભાઈ વાઘાણી, પુષ્પાબેન અરવિંદભાઈ સુરત. પૂજ્ય સંતોની સાથે
જે પધારેલા છે એવા શ્રી હરિકૃષ્ણભાઈ કાકડિયા સ્ટેજ પર પધારશે. પૂજ્ય પ્રભુચરણ સ્વામી અમને ખેસ પહેરાવી અને આશીર્વાદ આપશે. પારસભાઈ સોની અને દુર્ગાભાઈ પાંડે જે પોખરાથી અત્રે પધારેલા છે એવા દુર્ગાભાઈ પાંડે, તેમને પણ વિનંતી કરીએ સ્ટેજ પર પધારે. રામદાસભાઈ પણ પધારશે સ્ટેજ ઉપર. પૂજ્ય પ્રભુચરણ સ્વામી અમને ખેસ પહેરાવી આશીર્વાદ આપશે. ઠાકોરજીની આરતીની અંદર જે હરિભક્તોના નામ બોલાય તેઓ આગળ પધારશે. લાભુભાઈ ઇટાળિયા, સુરેશભાઈ ઇટાળિયા, નરેશભાઈ ધાનાણી, દીપકભાઈ ગોંડલિયા, વિજયભાઈ ચાવડા, ધીરુભાઈ અંબલિયા, સુરેશભાઈ નાનાણી અને બાબુભાઈ ભલાણી. ત્યાં આપણે નીચે ઉભા રહીને આરતી આગળ સંગીતની ટીમની આગળ અહીંયા વચ્ચે આવી જાઓ. મહિલાઓની અંદર રીટાબેન નારાયણભાઈ કુંજડિયા, ઈલાબેન બાબુભાઈ કુંજડિયા, લીનાબેન અરવિંદભાઈ લાઠિયા, સંગીતાબેન કમલેશકુમાર નાખરા, રેખાબેન ગોવિંદભાઈ ધાનાણી, વર્ષાબેન પ્રવીણચંદ્ર ધાનાણી, ભાવનાબેન સંજયભાઈ વિરડિયા, ભાવનાબેન અરવિંદભાઈ છેટા, હીરાબેન લાભુભાઈ લાખાણી, રેયાબેન ધીરુભાઈ ધામેલિયા ઠાકોરજીની આરતી રોજારો માટે મહિલા વિભાગની અંદર પધારશે. जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम. जय स्वामी नारायण मुक्तयनंत सुपूजित सुंदर साकारम, जय सुंदर साकारम. सर्वोपरि करुणाकर, सर्वोपरि करुणाकर मानव तनुदारम. जय स्वामी नारायण पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद. जय श्री हरि सहजानंद. अक्षर ब्रह्म अनादि, अक्षर ब्रह्म अनादि गुणातीतानंद. जय स्वामी नारायण प्रगट सदा सर्व करता परम मुक्तिदाता. जय परम मुक्तिदाता. धर्म एकांतिक स्थापक, धर्म एकांतिक स्थापक भक्ति परित्राता. जय स्वामी नारायण दास भाव दिव्यता सह ब्रह्म रूपे प्रीति, ओ ब्रह्म रूपे प्रीति. सुहृद भाव अलौकिक, सुहृद भाव अलौकिक स्थापित शुभ रीति. जय स्वामी नारायण धन्य धन्य मम जीवन तव शरणे सुफलम, ओ तव शरणे सुफलम. यज्ञ पुरुष प्रवर्तित, यज्ञ पुरुष प्रवर्तित सिद्धांतम सुखदम. जय स्वामी नारायण, जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम. जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम, जय स्वामी नारायण. बोलो श्री स्वामीनारायण भगवान ने, बोलो अक्षर पुरुषोत्तम महाराज ने, नीलकंठ मुनि महाराज ने, मुक्तिनाथ भगवान ने, भगत जी महाराज ने, शास्त्री जी महाराज ने, योगी जी महाराज ने, स्वामी महाराज ने, महंत स्वामी महाराज ने, सुरक्षाधाम महोत्सव ने, मुक्तिनाथ यात्रा महोत्सव ने. આરતીનો દિવ્ય લાભ આપણે પ્રાપ્ત કર્યો. હવે આગળ આજની આ દિવ્ય સભાને
આપણે જ્યારે સમાપ્ત કરી રહ્યા છીએ ત્યારે ટટ્ટાર બેસી બે હાથ જોડી અને આપણે જે કંઈ શ્રવણ કરેલું છે એને આપણે હૃદયસ્થ કરી શકીએ અને એ પ્રમાણે વર્તવાની દિવ્ય પ્રેરણા આપણને પ્રાપ્ત થાય એ માટે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાતા પહેલાં આપણે શ્રી દીપકભાઈ અને શ્રી નૈમિષભાઈને વિનંતી કરીએ કે આપણને પ્રાસંગિક ઉદ્બોધનનો લાભ આપશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. 2021 નવેમ્બરમાં જ્યારે અમે પૂજ્ય પ્રભુચરણ સ્વામી સાથે આ સ્થાનની અંદર યાત્રા માટે પધાર્યા હતા, એ વખતે પ્રભુચરણ સ્વામીએ ઉપર મુક્તિનાથમાં મહાદેવના દર્શન કરતાં કરતાં મને પૂછેલું, વિષય ગમી ગયો કે આપણે આ જ હોલની અંદર કથા કરવી છે. સંકલ્પ પ્રભુચરણ સ્વામીએ કર્યો, હવે પાછળનું બધું અમારે કરવાનું હતું. એટલે પછી બધી જ તૈયારીઓ શરૂ કરી. કોરોના કાળ હજી ચાલતો હતો 2021 સુધી, 2022માં સંપૂર્ણ પૂરો થયો અને પછી બધું જ નક્કી કર્યું, ધીમે ધીમે બધું ગતિવિધિ શરૂ કરી. તો આ હોલ માટે પેલું મુખ્ય કામ એ કરવાનું હતું કે આ હોલ આપણને મળવો જોઈએ. હવે અહીંયાના આપણી સાથે બાબુરામભાઈ, દુર્ગાધાઈ, પવનધાઈ, રાજુધાઈ, અહીંયા ભાઈની જગ્યાએ ધાઈ બોલે, એટલે એ ચારેયને આપણે સાથે રાખ્યા અને બધી જ અહીંયાની ઠેઠ નેપાળ બોર્ડરથી લઈ અને પાછા આપણને ઇન્ડિયાની બોર્ડર છોડી દે ત્યાં સુધીની જવાબદારી આપણે એમને સોંપી. એ પોતે અહીંયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની સાથે સાથે હોટેલો પણ ધરાવે છે. એમની પણ આખી એક કંપની રહેલી છે, નેબ્યુલા હોલિડે કરીને. તો એ આપણી સાથે, અમારે લગભગ એમની સાથે વર્ષોથી આ સંબંધ છે, એટલે એમને પણ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો અને પછી આ બધું શરૂ થયું. શરૂ થયા પછી હોટલો અમે બધું બુકિંગ શરૂ કર્યું. તો પહેલાં તો એ આપણા બધાની અંદર, ગુજરાતની અંદર બધું જ એક એવું જ વાતાવરણ સેટ છે કે ત્યાં મુક્તિનાથમાં કોઈ રાત રહી ન શકે. ખબર છે ને તમને બધાને? આવી જ એક વાત થતી હતી સ્વામી કે ત્યાં કોઈ રાત ન રહી શકે. એટલે અમારા માટે બહુ ચેલેન્જ હતી કે કેવી રીતે કરવું. અને પછી બુકિંગની શરૂઆત કરી પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ. અમે જૂન મહિનાની તારીખ નક્કી કરી, 2 જૂનથી 8 જૂન. કીધું આ દરમિયાન આપણે કરીએ. પછી શરૂઆત કરી એટલે અહીંયા સંજયભાઈ વેરડિયા બેઠા છે. સર્વપ્રથમ 17 નામ એમણે લખાવ્યા કે અમારે 17 જણાને આવવાનું છે. એટલે આપણને એક થોડીક હિંમત મળી કે ભાઈ હવે વાંધો નહીં આવે, કે હરિભક્તો તૈયાર થશે. અને પછી ધીમે ધીમે બધું શરૂઆત થઈ અને 50 નામ અમારી પાસે આવી ગયા અને સમય આપણો શરૂ થઈ ગયો. એ દરમિયાન બધું જ આપણે છોડી અને સમયાની સેવામાં બધા જ લાગી ગયેલા. એટલે આખું બધું એ રોકાઈ ગયેલું. ત્યાર પછી જ્યારે સમયો એ પૂર્ણ થયો ત્યાર પછી આખું આપણે આ વાતાવરણ જે અહીંયાનું છે એનું રોજે રોજની અહીંયાના પૂજારી પાસેથી આપણે ડિટેલ લેતા હતા. એ દરમિયાન એપ્રિલ સુધી અહીંયા બરફ પડેલો. 25 એપ્રિલે અમારું એક ટૂર અહીંયા આવેલો અને 25 એપ્રિલે અહીંયા બરફ પડેલો. 2 વાગે ફટાફટ ગાડી નીચે ઉતારવી પડી હતી. એટલે એપ્રિલ સુધી તો અહીંયા બરફ પડતો હતો. તો જૂનની અંદર કથા કરવી થોડીક વાતાવરણ અનુકૂળ આપણને સેટ નહોતું થતું. તો હવે કરવું શું? એટલે પૂજ્ય પ્રભુચરણ સ્વામી સાથે મિટિંગ કરી. સ્વામીને વાત કરી કે સ્વામી આવી પરિસ્થિતિ છે આપણા ગુજરાતની અંદર, પણ કેટલો બધી જગ્યાએ માવઠા ને વાવાઝોડા થાય છે ને ત્યાં પણ આવું બધું છે, તો આપણે તારીખ ચેન્જ કરવી પડે. તો હવે એક વખત તારીખ નક્કી થઈ ગઈ એટલે એને ચેન્જ કરવા માટે ઘણા બધા પ્રશ્નો થઈ જતા હોય છે. પણ બાપાની દયાથી આ 7 જુલાઈ નક્કી કરવામાં આવી અને 7 જુલાઈથી આ પારાયણ શરૂ કરવી એવું ફાઇનલ થયું. બધી જ જગ્યાએ આપણે ટ્રેનમાં જે હરિભક્તો આવવાના હતા એના બુકિંગ થઈ ગયા. પ્લેનમાં આવવાના હતા એમની ટિકિટો આપણે વોલ્ટ કરાવી દીધેલી.
અહીંયા બધી જ નીચે હોટલો આપણે બધું જ બુક કરાવી દીધેલું, ફક્ત આ હોલ આપણે હા નહોતા પાડતા. હોલ આપશું પણ આપણી પાસેથી જ્યાં સુધી એડવાન્સ પૈસા ન લઈએ ત્યાં સુધી આપણે કન્ફર્મેશન આપણને ન મળી કહેવાય. છેલ્લે 15 જૂને અમે સ્પેશિયલ હું ને નેમિશભાઈ અને અમારી સાથે રાજુભાઈ અને દુર્ગાભાઈ અમે 4 જણા સ્પેશિયલ પોખરાથી અહીંયા આવ્યા. અમે સુરતથી આવ્યા, અમને પોખરાથી સાથે લીધા અને અહીંયા આવ્યા અને મિટિંગ કરી. અને બધું જ અહીંયા આ કેવું છે કે આ કોઈ હોલ કોઈ સંસ્થાનો કે કોઈ સરકારી હોલ નથી. અહીંયા જે ગામના લોકો આજુબાજુમાં રહે છે એમણે આ હોલ એ બાંધેલો છે ને એમના પર્સનલ યુઝ માટે બાંધેલો છે. અને એ લોકોની ઈચ્છા થાય તો જ કોકને આપે, નકર આપે નહીં. અને એક જણો કોઈ આમાં નિર્ણય ન લઈ શકે. 25 કે 20 જણાની એમની કમિટી છે. એ કમિટી આખી સમિતિ કે અહીંયા એ સમિતિ ભેગી થાય, મિટિંગ કરે અને પછી એ નિર્ણય લેવામાં આવે. તો એ લોકોએ અમે ખૂબ પ્રયત્નો કર્યા પછી 14 તારીખે એ લોકોએ રાતે એમની મિટિંગ કરી અને નિર્ણય લીધો કે ભાઈ આપણે એમને હોલ આપવો છે. આપણે એમને તરત જ એડવાન્સ બાનું આપી દીધું અને એક રાહત લીધી. એની પહેલાં જ્યારે આ હોલ હા નહોતા પાડતા ત્યારે અમારી એક ટૂર લઈને અમે અહીંયા આવેલા મે મહિનામાં, ત્યારે પણ અમે પ્રયત્ન કરેલા. પણ એ લોકો કે અત્યારે અમે તમને જવાબ ન આપીએ, પછી તમને કહીશું, હોલ તમને આપશું એવું કહે. એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે છે ને અહીંયાથી મુંબઈથી આ ટૂરવાળાને સીધા ટ્રેનમાં બેસાડી અને મુંબઈ જઈએ અને કોઠારી બાપાના આશીર્વાદ લઈ આવીએ. એટલે ત્યાં આપણે મુંબઈ ફોન કર્યો તો કોઠારી બાપા અમારે અહીંયાથી નીકળવાનું હતું. તે જ દિવસે કોઠારી બાપા લંડન એ યાત્રા માટે નીકળી ગયા. હવે શું કરવું? એટલે અહીંયાથી સ્વામી બાપાને ઈમેલ દ્વારા પત્રની અંદર બધી જ વિગતો જણાવવામાં આવી કે બાપા આવી રીતે એ બધું છે, અહીંયાનો હોલ આપણને મળતો નથી. એ સિવાય અહીંયાનું જે વેધર છે એ પણ આપણને પ્રશ્ન ક્યારેક ઊભો કરી દે એવું છે. આની પહેલાં એક સાઉથ ઇન્ડિયનનું એક ગ્રુપ અહીંયા યજ્ઞ કરવા માટે આવેલું, તો એમાંથી લગભગ બધાને સારું હતું. પણ આપણું સાઉથ ને ગુજરાત બે આખું અલગ છે. સાઉથની અંદર નકરો તડકો જ પડે, એને ઠંડી સહન થાય જ નહીં. એટલે એ લોકોને થોડીક તકલીફ થયેલી. આની પહેલાં એક કથા થયેલી ત્યારે પણ થોડા એકાદ વ્યક્તિને તકલીફ થયેલી. એટલે આવું થોડું ઘણું નોર્મલ થયેલું. એટલે બાપાને આપણે પ્રાર્થના કરેલી કે બાપા આવી પરિસ્થિતિ છે, ત્યાં વરસાદનું પણ ગમે ત્યારે આવે, હવા એકદમ સાંજ પડે એટલે એકદમ પાતળી હવા થાય, શ્વાસ લેવામાં પ્રશ્ન થાય. એટલે બાપાએ બીજા જ દિવસે ઈમેલ દ્વારા આપણને એ આશીર્વાદ પણ મોકલી આપ્યા કે સર્વોપરી પારાયણ થશે અને હોલ તમને મળી જ જવાનો છે. આવું બાપાએ લખ્યું કે હોલ તમને મળી જ જશે, સર્વોપરી પારાયણ થશે અને જે કોઈ પારાયણની અંદર જેટલા હરિભક્તો આવવાના છે ને એના બધાના સ્વાસ્થ્ય એકદમ સારા રહેશે અને વેધર પણ એકદમ સારું રહેશે. 5 તારીખે જ્યારે અમે એને સંતો અહીંયા પધાર્યા ત્યારે અહીંયા તપાસ કરી તો કીધું 1 અઠવાડિયા ત્યાં અહીંયા વેધર એકદમ વરસાદી વાતાવરણ છે, સૂર્ય એ દર્શન દેતા નથી. અને બીજે દિવસે સવારથી જ્યારે અમે 6 તારીખે સવારે અહીંયા રાતે 5 તારીખે પહોંચી ગયા હતા, 6 તારીખની સવારમાં જ સૂર્યોદય જોરદાર તડકા સાથે સૂર્યોદય થયો. અને આજે પણ આપણને જોવા મળે છે કે આ 7મો દિવસ અમારા માટે છે. તો 7 દિવસ ત્યાં એકદમ સારું વેધર અને સૂર્ય પણ 7 દિવસ ત્યાં અહીંયા આપણને દર્શનદાન આપે છે. તો આવી વિકટ પરિસ્થિતિની અંદર પણ આપ બધા જ અહીંયા પધાર્યા. હૃદયથી આપ બધાનો આભાર માનું છું. સાથે પૂજ્ય સંતો એ ખાસ અહીંયા આપણને આપણી પૂર્ણાહુતિની અંદર પણ પધાર્યા, એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હવે આપણે સમૂહમાં પૂર્ણાવતી શ્લોકનું ગાન કરીએ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मना विभाव्य दासभावेन स्वामिनारायणं भजे स्वामिनारायणं
भजे स्वामिनारायणं भजे ससा गरदा पप्पा निधमा ससा गरदा निधमा गरदा सा गरदा पप्पा निधमा ससा गरदा निधा सा रे सा रे निधमा मग मम्मा बम्मा बम गरदा निधा बम्मा बरे गरे मम्मा मग गरदा निधा पद पद निधा सा सा पद पद निधा रे रे पद पद निधा सा निधा ने नम नम मग मग गरदा श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामनं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिं આ પ્રમાણે આગળથી આપણે પૂર્ણ કરવાનું છે. પૂજ્ય કોઠારી સ્વામીના આશીર્વાદ પણ આવતીકાલે આપણને પ્રાપ્ત થવાના છે. 8 થી 10 2 કલાક સુધી આપણને પારાયણનો લાભ પ્રાપ્ત થશે. 10 વાગે બરાબર આપણી પારાયણની પૂર્ણાહુતિ થશે, જેની સર્વ હરિભક્તો નોંધ લે. જય સ્વામિનારાયણ. સુરત પર સાવરી સુરત પર तेरी सांवरी सूरत पर हो वारिया 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 मेरो मन बस कीनो मेरो चित हर लीनो मेरो मन बस कीनो मेरो चित हर लीनो मेरो चित हर लीनो हो वारिया मेरो चित हर लीनो हो वारिया तेरी सांवरी सूरत पर हो वारिया तेरी सांवरी सूरत पर हो वारिया श्याम सुंदर तेरी रूप छटा पर श्याम सुंदर तेरी रूप छटा पर कोटि मदन छवि बारिडारिया कोटि मदन छवि बारिडारिया कोटि मदन छवि बारिडारिया कोटि मदन छवि बारिडारिया तेरी सांवरी सूरत पर हो वारिया तेरी सांवरी सूरत पर हो वारिया सुख को सदन तेरो